હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે। તો આ વિડીયોમાં આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો કે MBBS એડમિશન પ્રક્રિયાનું સંપૂર્ણ માર્ગદર્શન આપવાના છીએ વર્ષ 2025 માટે। એટલે કે જે વિદ્યાર્થીઓએ 2025ની બોર્ડની પરીક્ષા અથવા નીટની પરીક્ષા આપી હોય એમને આપણે સંપૂર્ણ માર્ગદર્શન આપીશું કેવી રીતે તમે MBBSમાં એડમિશન મેળવી શકો છો। તો કયા ટોપિકની આપણે વાત કરવાના છીએ? તો સૌપ્રથમ તો આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીશું, એટલે કે મિનિમમ તમારા નીટ અને બોર્ડમાં કેટલા માર્ક્સ જોઈએ તો તમને એડમિશન મળવાના ચાન્સ છે। પછી એડમિશન લેવા માટે કયા કયા જરૂરી ડોક્યુમેન્ટ જોઈએ એની આપણે સંપૂર્ણ માહિતી આપીશું। પછી કોલેજના કેટલા પ્રકારો છે, કે MBBSમાં કેટલા પ્રકારની કોલેજો છે, એની ફી કેટલી છે, એની સીટ કેટલી છે, ગવર્મેન્ટ કોટાની કેટલી ફી છે, મેનેજમેન્ટ કોટાની કેટલી ફી છે, આપણે સંપૂર્ણ માહિતી આપીશું। પછી જે દરેક કોલેજ છે MBBSની એમાં આપણે કેટલું કટ ઓફ છે, એટલે કે ઓલ ઇન્ડિયા રેન્ક 2024માં કેટલા રેન્ક પર અટક્યું હતું, 2024માં ગુજરાત રેન્ક કેટલો હતો, 2024માં કેટલા માર્ક્સ પર અટક્યું હતું, અને આ જ્યારે હું વિડીયો બનાવશું ત્યારે હજુ નીટ 2025નું રિઝલ્ટ આવ્યું નથી, તો અંદાજિત નીટ 2025માં દરેક કોલેજમાં કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે તેની આપણે વાત કરીશું। પછી સંપૂર્ણ એડમિશન પ્રક્રિયા સમજાવીશું, એટલે કે તમારે પિન પરચેસથી લઈને રજિસ્ટ્રેશન પ્રક્રિયા હોય, પછી પહેલા રાઉન્ડ, બીજો રાઉન્ડ, ત્રીજો રાઉન્ડ શું નિયમો છે, પછી સ્ટે વેકન્સી રાઉન્ડ માટેના કયા નિયમો છે, આપણે સંપૂર્ણ વાત કરીશું। તો તમારે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવાનું છે। પછી આપણે શિષ્યવૃત્તિની માહિતી આપીશું કે કઈ કઈ શિષ્યવૃત્તિ મળી શકે છે, જેમ કે MYSY હોય, CMSS હોય, ગર્લ્સ માટે કન્યા કેળવણી હોય, પછી SC અને ST વાળા માટે ફ્રી શિપ કાર્ડ હોય, પછી પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ હોય, દરેક આપણે સ્કોલરશિપની વાત કરીશું। પછી જેને સ્કોલરશિપ ના મળતી હોય એના માટે આપણે શૈક્ષણિક લોનની વાત કરીશું કે શૈક્ષણિક લોન કેવી રીતે મળી શકે છે, અને પછી આપણે સેવાકીય બોન્ડની વાત કરીશું। આ બોન્ડ ઘણા વિદ્યાર્થીઓને ખબર નહીં હોય, વાલીને પણ ખબર નહીં હોય। જ્યારે તમે MBBS પૂર્ણ કરો અને તમે કોઈ સ્કોલરશિપનો લાભ લો પ્રાઇવેટ કોલેજમાં અથવા તમે ગવર્મેન્ટ કોલેજમાંથી MBBS કરો તો તમારે 365 દિવસ સેવા આપવી પડશે, જેમનો તમને પગાર આપવામાં આવશે, પણ એ તમારે કમ્પલસરી સેવા આપવી પડશે, અને જો સેવા નહીં આપો તો તમારે 20 લાખ રૂપિયા ભરવા પડશે। એની આપણે સંપૂર્ણ વાત કરીશું। તો આ છે સેવાકીય બોન્ડ, એટલે કે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ MBBSના એડમિશનથી લઈને આપણે બોન્ડ સુધીની દરેક વાત કરીશું। તો આ વિડીયો જો વિદ્યાર્થી જોતા હોય તમને વાલીને બતાવે, અને વાલી જોતા હોય વિદ્યાર્થીને બતાવે, એટલે દરેક સાથે સંપૂર્ણ માહિતી મેળવી શકે। તો ચલો આપણે શરૂઆત કરીએ। તો સૌપ્રથમ તો આપણે જોઈએ કે શૈક્ષણિક લાયકાત શું છે। તો આપણે અહીંયા જોઈએ, જો સૌપ્રથમ મેં અહીંયા PDFમાં છે કે શૈક્ષણિક લાયકાત જે MBBS છે એમાં માત્ર તમારે ધોરણ 12 પાસ હોવું જોઈએ। કયા કયા વિષય સાથે? તો કે ફિઝિક્સ હોય, ફિઝિક્સ, પછી કેમેસ્ટ્રી, બાયોલોજી અને ઇંગ્લિશ। સમજણ પડી ગઈ? બાયોલોજી અને ઇંગ્લિશ, આ તમારા 4 વિષય સાથે તમારું ધોરણ 12 પાસ થયેલું હોવું જોઈએ। ધોરણ 12માં તમારે MBBSમાં કોઈ પણ ક્રાઇટેરિયા નથી, બીજા કોર્સ માટે ક્રાઇટેરિયા છે, પણ આપણે જ્યારે એનો વિડીયો બનાવીશું ત્યારે આપણે સંપૂર્ણ વાત કરીશું। પછી આપણે જોઈએ કે આપણે બોર્ડ પરીક્ષાની વાત થઈ ગઈ, હવે નીટમાં તમારે ક્વોલિફાઈંગ હોવું જરૂરી છે। અહીંયા 2024ના ક્વોલિફાઈંગ માર્ક્સ લખેલા છે, પણ આ વખતે પેપર હાર્ડ હતું એટલે આના કરતાં ક્વોલિફાઈંગ માર્ક્સ ઓછા છે। તો આપણે 2024ના ક્વોલિફાઈંગ માર્ક્સ જોઈએ તો કે ઓપન અને EWSમાં મિનિમમ 162 માર્ક્સ 2024માં જોઈતા હતા, પછી PW એટલે કે દિવ્યાંગ વિદ્યાર્થીઓને 144, અને જે રિઝર્વ કેટેગરી છે SC, ST અને SCBC એમને 127 માર્ક્સ જોતા હતા। પણ આ વર્ષે આપણે જોઈએ તો કે ઓપન અને EWSમાં મિનિમમ અહીંયા 120 માર્ક્સ આસપાસ આવી શકે છે, અને જે રિઝર્વ કેટેગરી છે એમાં 100 માર્ક્સ 100થી લઈને 110 માર્ક્સ સુધી આવી શકે છે। તો આ કટ ઓફ હોઈ શકે છે। મિનિમમ તમારે ગુજરાતમાં એડમિશન લેવું હોય, ઓલ ઇન્ડિયામાં એડમિશન લેવું અથવા વિદેશમાં એડમિશન લેવું, તમારે વિદેશમાં એડમિશન લેવા માટે પણ અહીંયા ક્વોલિફાઈંગ માર્ક્સ હોવા જરૂરી છે। તમારે પછી 50 માર્ક્સ હોય તો નીટમાં એડમિશન મળશે નહીં। જે પણ ક્વોલિફાઈંગ રિઝલ્ટ આવશે એ દિવસે તમારે ક્વોલિફાઈંગ માર્ક્સ તમને જાણવામાં મળશે કે કેટલા ક્વોલિફાઈંગ માર્ક્સ છે। તો આ આજે આપણે સૌપ્રથમ શૈક્ષણિક લાયકાત કે શું તમારે જરૂર છે કે MBBSમાં માત્ર ખાલી કોઈ પણ ધોરણ 12માં 50% કે કોઈ થિયરી પ્રેક્ટિકલના કોઈ પણ માર્ક્સ જરૂર નથી, ખાલી ધોરણ 12 પાસ હોવું જોઈએ, જે અહીંયા 4 વિષય છે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, ઇંગ્લિશ, અને નીટમાં ક્વોલિફાઈંગ માર્ક્સ હોવા જોઈએ। સમજ પડી ગઈ? પછી જે બીજા કોર્સીસ છે એમાં અહીંયા લખેલું છે, એના અહીંયા આપણે જ્યારે વિડીયો બનાવીશું ત્યારે આપણે સંપૂર્ણ માહિતી આપીશું કે કેવી રીતે હોવું જોઈએ। હાલ આપણે આ વિડીયોમાં માત્ર MBBSની વાત કરીએ છીએ। તો ચલો આગળ આપણે બીજો ટોપિક જોઈએ કે આપણો બીજો ટોપિક શું છે, તો કે જરૂરી ડોક્યુમેન્ટની યાદી, તમારે કયા કયા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે। તો અહીંયા જોઈએ તો સૌપ્રથમ તમારે ધોરણ 10નું રિઝલ્ટ, પછી ધોરણ 12નું રિઝલ્ટ, પછી નીટ 2025ની માર્કશીટ જોશે,
પછી તમારા જન્મસ્થળના પુરાવા તરીકે જન્મ તારીખ અને ભારતીય નાગરિકત્વ પ્રમાણપત્ર તરીકે તમારે ગમે તે એક પ્રમાણપત્ર રજૂ કરવાનું છે. એમાં તમારે માત્ર એક પ્રમાણપત્ર કયું રજૂ કરવાનું છે કે દરેક વિદ્યાર્થી જોડે હાલ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર હશે, કેમ કે ધોરણ 12નું રિઝલ્ટ આવી ગયું છે, તમને LC મળી ગયું છે, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ. તો એ તમારે માત્ર એક જ પ્રમાણપત્ર રજૂ કરવાનું છે. સમજણ પડી ગઈ? બીજા તમારે જન્મનું પ્રમાણપત્ર અથવા પાસપોર્ટની કોઈ રજૂ કરશો તો ચાલશે, પણ એક પ્રમાણપત્ર તમારે રજૂ કરવાનું છે જેમાં LC હોવું જોઈએ. પછી આગળ આપણે જોઈએ કે ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ એ જ્યારે પણ આવશે ત્યારે કેવી રીતે ભરવાનું છે, એ કેવી રીતે તમારે કરવાનું છે, એની સંપૂર્ણ માહિતી હું ચેનલ પર વિડીયો બનાવીને જણાવીશું. તમે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લો, કે જેમાં છે રજિસ્ટર્ડ MBBS MS અથવા MD ડૉક્ટર પાસેથી વેબસાઇટ પર આપેલા ફોર્મેટ મુજબ એમના સહી સિક્કા કરાવવાનું છે. એની સંપૂર્ણ માહિતી જ્યારે પણ એનો આવશે ત્યારે હું તમને જણાવી દઈશ. પછી આગળ આપણે જોઈએ કે ગુજરાત રાજ્યના અધિકારી દ્વારા ઇસ્યુ થયેલ ડોમિસાઇલ સર્ટિફિકેટ. હવે ડોમિસાઇલ સર્ટિફિકેટ છે એ કયા વિદ્યાર્થીઓને જોશે? તો કે ગુજરાતમાં જન્મેલા વિદ્યાર્થીઓ એમને, એટલે કે કોને નહીં જોવે? તો પહેલાં તો ગુજરાતમાં જેનો જન્મ થયો એને નહીં જોવે. પછી ધોરણ 10 અને 12 ગુજરાતમાંથી પાસ કરીને એને આ ડોમિસાઇલ લાગુ પડતું નથી. જેનો જન્મ ગુજરાતની બહાર થયો અથવા ધોરણ 10 અને 12 ગુજરાતની બહારની શાળામાંથી પાસ કર્યું તો એમને ડોમિસાઇલ જરૂરી છે. ગુજરાતમાં જન્મેલા હોય અથવા ગુજરાતમાં ધોરણ 10 અને 12 પાસ કર્યું હોય એને ડોમિસાઇલની કોઈ જરૂર નથી. પછી આગળ આપણે જોઈએ કે કેટેગરીના પ્રમાણપત્ર, જેમ કે SCBC એટલે કે OBC, SC, ST કેટેગરીના વિદ્યાર્થીઓ માટે જાતિનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે, જે માત્ર ગુજરાત રાજ્યના અધિકારી દ્વારા ઇસ્યુ થયેલું હોવું જોઈએ. સમજણ પડી ગઈ? પછી આપણે જોઈએ કે SCBC એટલે કે OBC કેટેગરીના વિદ્યાર્થીઓ માટે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે NCL એ ગુજરાતીમાં જ હોવું જોઈએ અને માત્ર ગુજરાત રાજ્યના અધિકારી દ્વારા ઇસ્યુ થયેલું હોવું જોઈએ. સમજણ પડી ગઈ? પછી આગળ આપણે જોઈએ કે EWS કેટેગરીના વિદ્યાર્થીઓ માટે EWS એટલે કે આર્થિક રીતે નબળા વર્ગનું પ્રમાણપત્ર તમારે હોવું જોઈએ, જાતિનું પ્રમાણપત્ર, જે માત્ર ગુજરાત સરકારના અધિકારી દ્વારા ઇસ્યુ થયેલું હોવું જોઈએ. EWS ફક્ત આરક્ષણ છે, આમાં કોઈ શિષ્યવૃત્તિ માટે કોઈ પણ ફીમાં રાહત રહેતી નથી. જે EWS છે, EWS પછી ઓપનમાં જ ગણાય છે સ્કોલરશીપ માટે. તમને સમજ પડી ગઈ? એ ખાલી એક આરક્ષણ છે, જે એટલે કે તમને રિઝર્વ કેટેગરીમાં લાભ મળી શકે છે. પછી આગળ આપણે જોઈએ કે લોકલ કોટાનો સર્ટિફિકેટ એ કોને જોશે? જેમ કે અમદાવાદના અને સુરતના જે લોકલ કોટાના એટલે કે અમદાવાદના જે લોકલ વિદ્યાર્થીઓ હોય, જેમ કે અમદાવાદના વિદ્યાર્થીઓ એમને જે NHL કોલેજ છે એમાં લોકલ કોટાની સીટમાં એડમિશન મળી શકે છે, અને સુરતના વિદ્યાર્થીઓ એને સ્મીમરની કોલેજમાં એડમિશન મળી શકે છે લોકલ કોટામાં. તો એમને એ સર્ટિફિકેટ જ્યારે પણ NEET 2025નું રિઝલ્ટ આવે પછી એમને એ સર્ટિફિકેટ કઢાવી લેવાનું છે. હાલ તમારે કઢાવવા કોઈ જરૂર નથી, કેમ કે તમને એ નીકળશે નહીં. પછી આગળ આપણે જોઈએ કે જે PH અને PWD એટલે કે જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ હોય એમને જિલ્લાના સિવિલ સર્જન દ્વારા અપાયેલું શારીરિક વિકલાંગતાનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે, જે જિલ્લાના સિવિલ સર્જન દ્વારા આપેલું હોવું જોઈએ. સમજ પડી ગઈ? દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે. પછી આગળ આપણે જોઈએ કે જે NRI વિદ્યાર્થીઓ છે એને જે વેબસાઇટ છે એની એડ્રેસ છે ત્યાં હેલ્પ સેન્ટર ખાતે જવાનું રહેશે. એને OCI એટલે કે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયાનું સર્ટિફિકેટ કાર્ડ હોવું જરૂરી છે. સમજ પડી ગઈ? પછી આગળ આપણે જોઈએ કે સ્ટેટ કાઉન્સિલના રજિસ્ટ્રેશન માટે ડોક્યુમેન્ટ ગુજરાતી કે ઇંગ્લિશમાં ચાલશે, પરંતુ જે ઓલ ઇન્ડિયા કોટા છે નેશનલ લેવલમાં એ ડોક્યુમેન્ટ તમારે ઇંગ્લિશમાં હોવા જરૂરી છે. ગુજરાતમાં તમારે ગમે તે ચાલશે, ગુજરાતીમાં હશે તોય ચાલશે અને ઇંગ્લિશમાં હશે તોય ચાલશે, પરંતુ ઓલ ઇન્ડિયા કોટામાં તમારે એડમિશન લેવું તો સર્ટિફિકેટ બધા જ ઇંગ્લિશમાં હોવા જરૂરી છે. તો આપણે બે ટોપિકની વાત કરી. પહેલાં આપણે લાયકાતની વાત કરી અને પછી આપણે ડોક્યુમેન્ટની વાત કરી. હવે આપણે ત્રીજા ટોપિકની વાત કરીએ. કયો ટોપિક છે? તો અહીંયા કોલેજમાં ફી અને સીટની માહિતી છે. ચાલો આપણે મેળવીએ. તો સૌપ્રથમ તો ગુજરાતમાં MBBSની કુલ 40 કોલેજ છે. 40 કોલેજ છે. સમજ પડી ગઈ? અને ગુજરાતમાં MBBSની કુલ 6958 સીટ છે. જ્યારે હું આ વિડીયો બનાવી રહ્યો હતો ત્યારે હજુ 4 કોલેજની સંભાવના છે કે એનું એડ થઈ શકે છે અને કેટલીક સીટોનો વધારો થઈ શકે છે, પણ જ્યારે વિડીયો બનાવશું ત્યારે હાલ 6958 સીટ છે. સમજ પડી ગઈ? પછી આપણે જોઈએ કે કેટલા પ્રકાર છે. તો કોલેજના 3 પ્રકાર છે: સરકારી કોલેજ, પછી GMS એટલે કે અસરકારી સેમી ગવર્મેન્ટ કોલેજ, અને બીજી પ્રાઇવેટ કોલેજ છે જેને આપણે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ કહીએ છીએ. તો ટોટલ જે સરકારી કોલેજ છે એની સંખ્યા છે 7, અને સરકારી સીટ છે ગુજરાતમાં 1408 સરકારી સીટ છે. અને જે 7 કોલેજ છે એમાંથી 6 કોલેજની જે ફી છે એ 25,000 છે, એટલે કે મેન 6 કોલેજ છે જેમાં 1400 સીટો છે એની ફી છે 25,000. અને જે એક કોલેજ છે જે દાદરા નગર હવેલીમાં આવેલી છે એમાં માત્ર 8 જ સીટ છે. એક કોલેજમાં માત્ર 8 સીટ છે, એમાં ફી છે 60,000 ફી છે. બાકીની કોલેજમાં 200 થી લઈને 250 સીટ છે. સમજ પડે ગઈ? પછી હવે આપણે જોઈએ કે GMS અર્ધ સરકારી કોલેજ, એની ગુજરાતમાં ટોટલ 13 અહીંયા કોલેજ આવેલી છે, જેમાં ટોટલ ગુજરાતમાં 2100 સીટ છે. એમાં આપણે ફીની માહિતી મેળવીએ તો જે ગવર્મેન્ટ કોટા છે એમાં ફી છે 3.75 લાખ, અને જે મેનેજમેન્ટ કોટાની સીટ છે એમાં 12 લાખ ફી છે. પછી આગળ આપણે જોઈએ કે પ્રાઇવેટ કોલેજમાં ગુજરાતમાં ટોટલ 20 કોલેજ છે,
અને જેની પ્રાઇવેટની સીટ છે સૌથી વધારે પ્રાઇવેટમાં સીટ છે એટલે કે 3450 સીટ છે. તમને સમજણ પડી ગઈ. તો એની આપણે ફીની માહિતી મેળવીએ તો અહીંયા જગ્યા નથી તો નીચે લખવાનો પ્રયત્ન કર્યો જ છે. તો પ્રાઇવેટમાં જે ગવર્મેન્ટ કોટાની ફી છે એ 7.41 લાખથી 10 લાખ ફી છે. એટલે કે અલગ અલગ કોલેજની અલગ અલગ ફી છે. એ કોલેજની 7.41 લાખ છે તો હાઈએસ્ટ 10 લાખ સુધીની ફી છે. અને જે મેનેજમેન્ટ કોટા છે એમાં ફી છે 16.24 લાખથી 23 લાખ સુધીની ફી છે. હવે તમને એવું જાણવું કે દરેક કોલેજમાં કેટલી ફી છે. દરેક સરકારી કોલેજ દરેક જીએમએસ કોલેજમાં સરખી છે પણ પ્રાઇવેટમાં દરેક કોલેજની અલગ અલગ ફી છે, ગવર્મેન્ટ કોટા અને પ્રાઇવેટ કોટા. તો એનો મેં વિડીયો ઓલરેડી બનાવ્યો છે, એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો તમારે ત્યાં વિડીયો જઈને જોઈ આવવાનો છે અને તમને મેડિકલ એડમિશન પ્રક્રિયા 2025 નામનું પ્લેલિસ્ટ છે એમાં તમને વિડીયો મળી જશે કે એમબીબીએસની દરેક 40 કોલેજની ફી અને સીટની માહિતીનો વિડીયો છે તમારે પ્રોપર જોઈ લેવાનો છે. તમને આઈડિયા આવી જશે કે કઈ પ્રાઇવેટ કોલેજમાં કેટલી ફી અને સીટ છે. સમજણ પડી ગઈ. તો આપણે પ્રોપર આ ખાલી બેઝિક વાત કરીએ કે સરકારી જીએમએસ અને પ્રાઇવેટ કોલેજમાં કેટલી સીટ છે, કેટલી ફી છે એની આપણે સંપૂર્ણ માહિતી મેળવી લીધી. અને ટોટલ ગુજરાતમાં 40 કોલેજ છે એની આપણે અહીંયા ટોટલ જે સીટ છે 6958 સીટ છે. આગળ આપણે માહિતી મેળવી. હવે તો કે એડમિશન માટે જો અહીંયા તમે જે ધારો કે તમારે એડમિશન લેવું હોય 2025માં તો કેવી રીતે, તો અહીંયા જો જે તમે ગવર્મેન્ટ કોલેજમાં જીક્યુમાં એડમિશન લો એટલે કે ગવર્મેન્ટ કોટામાં તો તમારો ટોટલ ખર્ચો 1,12,000 એટલે કે 1,12,000 સુધીનો થઈ શકે છે. પછી આપણે જોઈએ અહીંયા કે તમે જીમીઆરએસમાં જીક્યુમાં એડમિશન લો એટલે ગવર્મેન્ટ કોટામાં તો તમારો 17 લાખ સુધીનો ખર્ચો અહીંયા થઈ શકે છે. પછી તમે સેલ્ફ ફાઇનાન્સમાં ગવર્મેન્ટ કોટામાં એડમિશન લો તો અહીંયા તમારો 40 લાખનો ખર્ચો થઈ શકે છે. પછી જીમીઆરએસમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન લો તો તમારો 54 લાખનો અહીંયા ખર્ચો થઈ શકે છે. પછી તમે સેલ્ફ ફાઇનાન્સમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન લો તો તમારો 85 લાખનો ખર્ચો થઈ શકે છે. આ તમને સંપૂર્ણ બેઝિક માહિતી સમજવાનો પ્રયત્ન કર્યો છે. અને અહીંયા જે માર્ક્સ લખેલા છે 2024માં ઓપન કેટેગરીના અહીંયા માર્ક્સ લખેલા છે કેટલા માર્ક્સે અટક્યું હતું. સમજ પડી ગઈ. હવે તમારે જો અહીંયા ફી વધારે પડતી હોય અને કટ ઓફ વધારે પડતું હોય તો તમે વિદેશમાં એડમિશન લઈ શકો છો. એટલે કે તમારું સપનું છે એમબીબીએસ ડૉક્ટર બનવાનું. નીચેની બે સમસ્યા આવી છે. કઈ બે સમસ્યા છે તો કે ગુજરાતમાં એમબીબીએસ કોલેજની ફી બહુ વધારે છે અને ગુજરાતમાં બહુ સારા માર્ક્સ હોય તો જ એમબીબીએસમાં એડમિશન મળે છે. તો વિદેશમાં તમારે એડમિશન લેવું હોય માત્ર 15 થી 20 લાખમાં તમારું પૂરું એમબીબીએસ પૂર્ણ થઈ જશે, જે 6 વર્ષનું એમબીબીએસ વિદેશમાં હોય છે. અને નીટમાં તમારે ખાલી ક્વોલિફાઈંગ માર્ક્સ હોય એટલે કે જે આ વર્ષે 100 થી 120 લેવાની સંભાવના છે એટલા માર્ક્સ પર તમને વિદેશમાં એડમિશન મળી જશે. એટલે કે તમે તમારા માતા પિતાના પૈસા પણ બચાવી શકો છો અને તમારે ઓછા માર્ક્સ હોય તો પણ તમારે એક વર્ષ ના બગડો. ઘણા વિદ્યાર્થીઓ કેવું ડ્રોપ મૂકતા છે પણ ડ્રોપ મૂકો તો તમારે રેશિયો છે મિનિમમ 100 થી 150 માર્ક્સનો વધારો થાય છે. તમારે એક વર્ષ ના બગાડવું અને પૈસા પણ બચાવવા હોય તો તમે અહીંયા આ જે નંબર આપેલો છે એના પર તમારે કોન્ટેક્ટ કરવાનો છે કે અહીંયા અમારે વિદેશમાં એડમિશન લેવું છે તો તમને પ્રોપર ગાઈડન્સ મળશે. સમજ પડી કે તમારે પ્રોપર ગાઈડન્સ લઈ લેવાનું છે કે કેવી રીતે વિદેશમાં એડમિશન લેવાનું છે. તો આગળનો ટોપિક આપણે જોઈએ કે દરેક કોલેજનો આપણે કટ ઓફ અહીંયા જોઈએ છે કે ઓલ ઇન્ડિયા રેન્ક કેટલો હતો, ગુજરાત રેન્ક કેટલો હતો, 2024માં કેટલા માર્ક્સ પર અટક્યો હતો અને અંદાજિત 2025માં કેટલા માર્ક્સ પર અટકી શકે છે. તો સૌપ્રથમ તો અહીંયા આપણે જે સરકારી 7 કોલેજ છે એની આપણે વાત કરીએ તો એ કેટેગરી વાઇઝ અહીંયા લખેલું છે, તમે જોઈ શકો છો. તમે અહીંયા સ્ક્રીનશોટ પાડી શકો છો કે અહીંયા જો ઓપન કેટેગરીમાં જે છે 2024માં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અટક્યું હતું તો 27,852. પછી અહીંયા ગુજરાત રેન્ક હતો 983. પછી જે 2024 માર્ક્સ હતા 649 માર્ક્સ પર ગવર્મેન્ટ કોલેજમાં ઓપન કેટેગરીમાં અટક્યું હતું. પણ જે આ વર્ષે અંદાજિત છે જે અમારું એનાલિસિસ છે જે આનાથી પણ વધુ હજુ પણ નીચું જઈ શકે છે. એટલે કે 530થી લઈને 540 માર્ક્સ સુધી એડમિશન મળી શકે છે. આ જે મેરિટ છે એ 500 માર્ક્સ પર જઈ શકે છે પણ હજુ આ પરફેક્ટ રિઝલ્ટ જ્યારે રિઝલ્ટ આવે નીટનું ત્યારે જ પરફેક્ટ માહિતી સમજણ પડશે. પણ આ જે છે અંદાજિત છે, હજુ રિઝલ્ટ આવ્યું નથી. તમે આ વિડીયો જોઈ રહ્યા ત્યારે નીટનું રિઝલ્ટ આવી ગયું તો તમને પરફેક્ટ આઈડિયા આવી જશે ઓલ ઇન્ડિયા રેન્કના આધારે. તો સૌપ્રથમ તમને કેવી રીતે ખબર પડશે જ્યારે પણ તમારું નીટનું રિઝલ્ટ આવશે ત્યારે તમારો ઓલ ઇન્ડિયા રેન્ક આવી ગયો હશે. તો તમારે આ વિડીયો પર આવવાનું છે અને અહીંયા તમારે ઓલ ઇન્ડિયા રેન્ક જોઈ લેવાનું છે કે કેટલા માર્ક્સે મને એડમિશન મળી શકે છે. અને પછી જ્યારે ગુજરાતના ફોર્મનું રજિસ્ટ્રેશન થશે અને પછી જ્યારે મેરિટ આવશે ત્યારે તમે ગુજરાત રેન્કના આધારે પણ તમને સમજણ પડી જશે. એટલે તમારે જેટલું જલ્દી જાણવું હોય તો ઓલ ઇન્ડિયા રેન્ક અને ગુજરાત રેન્કના આધારે તમે જાણી શકો છો. સમજણ પડી ગઈ. અહીંયા 2024ના માર્ક્સ છે અને અહીંયા 2025ના અંદાજિત માર્ક્સ છે સરકારી કોલેજમાં. અને તમારે દરેક કોલેજનું જોવું તો અહીંયા મેં વિડીયો બનાવ્યા છે, એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ કે બીજે મેડિકલ કોલેજ હોય, બરોડાની કોલેજ હોય, સુરતની કોલેજ, જામનગર, જેમ બધી જ સરકારી કોલેજ મેં સ્ટેપ બાય સ્ટેપ વિડીયો બનાવ્યા છે. તો વિડીયોમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દઈશ. તો આ તો સરકારી કોલેજનું કટ ઓફ તમે જોઈ શકો છો. ઓલ ઇન્ડિયા રેન્ક, ગુજરાત રેન્ક 2024 અને 2025 તમે એક સ્ક્રીનશોટ લઈ શકો છો. પછી આગળ આપણે જોઈએ કે જીમીઆરએસ કોલેજ જે આપણી 13 જીમીઆરએસ કોલેજ છે એની અહીંયા માહિતી આપેલી છે. તો અહીંયા તમે સ્ક્રીનશોટ લઈ શકો છો કેમ બધી જ માહિતી વાંચવાથી વિડીયો લાંબો બની જશે અને તમે સ્ક્રીનશોટ લઈને પછી તમે શાંતિથી જોઈ શકો છો કે
કઈ કેટેગરીમાં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર 2024માં અટક્યું હતું, કેટલા રેન્ક પર અટક્યું હતું, ગુજરાત રેન્ક કેટલા માર્ક્સ પર અટક્યું હતું અને 2025માં કેટલા માર્ક્સ પર તમને એડમિશન મળી શકે છે. સમજ પડી ગઈ? તો આ છે જીમીઆરએસ કોલેજનું, તમે અહીંયા સ્ક્રીનશોટ લઈ શકો છો. હવે આપણે જોઈએ અહીંયા પ્રાઇવેટ કોલેજમાં, તો ટોટલ ગુજરાતમાં 20 પ્રાઇવેટ કોલેજ છે, એનું સંપૂર્ણ અહીંયા માહિતી આપણે જે છેલ્લી પ્રાઇવેટ કોલેજમાં તમને કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે. અને તમારે દરેક પ્રાઇવેટ કોલેજ જોવું હોય, જેમ કે અહીંયા એનએચએલની કોલેજ છે, જીસીએસ કોલેજ છે, પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ, દરેક તમારે કોલેજનું જોવું હોય તો આપણે વિડીયો બનાવ્યા છે. તમે મેડિકલ એડમિશન પ્રક્રિયા 2025ના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું દરેક વિડીયોની લિંક આપી દઈશ કે 2025માં કેટલા માર્ક્સ પર તમને એડમિશન મળી શકે છે. કોલેજ વાઇઝ આપણે સંપૂર્ણ માહિતી આપી છે કે કેટેગરી વાઇઝ ઓલ ઇન્ડિયા રેન્ક 2024ના માર્ક્સ અને 2025માં કેટલા માર્ક્સ પર તમને એડમિશન મળી શકે છે. આ તો જનરલ છે, જનરલ માહિતી છે, એટલે કે સરકારી કોલેજ, જીમેસ અને પ્રાઇવેટ કોલેજ તમારે સ્ટેપ બાય સ્ટેપ 40 કોલેજ જોવું તો સંપૂર્ણ માહિતી આપેલી જ છે. તો તમારે વિડીયો જઈને જોઈ લેવાના છે. આગળ આપણે જોઈએ હવે કે એડમિશન પ્રક્રિયા તમારે કેવી રીતે કરવાની છે. આ તમારે ખાસ જાણવું છે, ખાસ છે તમારી એડમિશન પ્રક્રિયા. તો આપણે એડમિશન પ્રક્રિયાની માહિતી મેળવીએ. તો ચલો આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીએ. તો સૌપ્રથમ તો આપણે જોઈએ અહીંયા કે જે ગયા વર્ષે છે એટલે કે 2024માં પહેલાં કેવું હતું કે દરેક એડમિશન પ્રક્રિયા છે જે 4 કોર્સ હતા મેડિકલના, જેમ કે MBBS છે, પછી BAMS છે, પછી અહીંયા BDS છે અને BHMS છે. તો આનું સાથે એડમિશન પ્રક્રિયા થતી હતી. પણ ગયા વર્ષે કેવું કર્યું હતું, MBBS અને BDSની અલગ એડમિશન પ્રક્રિયા કરી હતી અને BMS અને BHMSની અલગ એડમિશન પ્રક્રિયા કરી હતી. એટલે તમારે અલગ અલગ રજિસ્ટ્રેશન કરવું પડશે. અહીંયા જો લખેલું જ છે કે MBBS અને BDS અને BAMS અને BHMS એડમિશન પ્રક્રિયા સરખી જ છે, પરંતુ પિન ખરીદી અને રજિસ્ટ્રેશન અલગ અલગ કરવાનું રહેશે. એક જ કમિટી દ્વારા એડમિશન થશે પણ અલગ અલગ રજિસ્ટ્રેશન તમારે અલગ અલગ એડમિશન મળશે. સમજ પડી ગઈ? હવે આપણે જોઈએ કે તમારે સૌપ્રથમ તો શું કરવાનું છે. તો સૌપ્રથમ તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું છે. તો કે રજિસ્ટ્રેશન માટે જેની વેબસાઇટ છે એના પછી તમારે સૌપ્રથમ તો ઓનલાઈન પિન ખરીદવાનો રહેશે. હવે પિન કેવી રીતે ખરીદવાનો છે, પહેલાં તો ખાસ તમારી એક માહિતી છે કે અહીંયા જે તમે પિન ખરીદી કરો ત્યારે તમારે જે પિન છે એ સાચવીને રાખવાનો છે, કેમ કે તમારે પૂરી એડમિશન પ્રક્રિયા દરમિયાન એની જરૂર પડશે. તો તમારે પિન કેવી રીતે ખરીદવાનો છે. તો જે રજિસ્ટ્રેશન માટેની તમારી પહેલાં તો 1000 રૂપિયા છે એ નોન રિફંડેબલ રજિસ્ટ્રેશન ફી ભરવાની છે. નોન રિફંડેબલ એટલે કે એ તમારા 1000 રૂપિયા તમને પાછા મળશે નહીં, નોન રિફંડેબલ જે રજિસ્ટ્રેશનની ફી છે એ. અને બીજી એક 10000 રૂપિયા રિફંડેબલ ડિપોઝિટ, સિક્યુરિટી ડિપોઝિટ છે એ તમને પાછી મળી શકે છે. જો તમે એડમિશન ના લો તો તમને એ પાછી મળી શકે છે. સમજ પડી ગઈ? ઓનલાઈન ફોર્મ ભરવાની રહેશે. એટલે તમારે ટોટલ 11000 રૂપિયા ભરી અને તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. જ્યારે તમે પહેલાં પિન પરચેસ કરશો પછી તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. પછી આગળ આપણે જોઈએ કે રજિસ્ટ્રેશન કોઈપણ રાઉન્ડની શરૂઆતમાં ઓનલાઈન થઈ શકે છે. એ તો આપણે માહિતી મેળવી દીધી. અને જો તમારે રજિસ્ટ્રેશન કન્ફર્મ કરો એટલે કે પહેલાં તમે ઓનલાઈન પેમેન્ટ કર્યું, ઓનલાઈન પિન પરચેસ કર્યો, પછી તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યું. હવે તમારે રજિસ્ટ્રેશનને કન્ફર્મ કરવા માટે નિયત જે સમય મર્યાદામાં નજીકના હેલ્થ સેન્ટર ખાતે જઈ અપોઇન્ટમેન્ટ લેવાની છે અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ વેરીફાઈ કરવાના છે. એટલે કે તમારે શું કરવાનું છે, ઓરિજિનલ ડોક્યુમેન્ટ ત્યાં આપવાના નથી. જ્યારે તમારું એડમિશન થાય પછી તમારે આપવાનું છે. હાલ તમારે ખાલી એની ઝેરોક્સ આપવાની છે અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ બતાવવાના છે. અને જે તમે રજિસ્ટ્રેશન કર્યું એનું તમારે અરજી ફોર્મ લઈને જવાનું છે કે આ અમારું સાચું છે, જે મેં અરજી ફોર્મમાં જે માહિતી ભરી છે એ અહીંયા મારા ડોક્યુમેન્ટમાં જે નકલ છે એમાં તમારું સાચું છે. અને જે તમારે ઝેરોક્સ છે એમાં તમારે નીચે સહી કરવાની છે. એટલે કે 100 પ્રમાણે તમારી નકલ આપવાની છે. સમજ પડી કે તમારે સહી કરીને આપવાની છે. દરેક ફોર્મમાં નીચે તમે સહી કરી શકો છો. તો જ્યારે પણ આ પ્રક્રિયા શરૂ થાય ત્યારે તમારે સૌપ્રથમ પિન પરચેસ કરવાનું છે 11000 રૂપિયા ભરી. પછી તમારે જે છે એ રજિસ્ટ્રેશન કરવાનું છે અને પછી તમારે જે એનું રજિસ્ટ્રેશનનું ફોર્મ હોય એની પ્રિન્ટ લઈ અને તમારી જેની ડોક્યુમેન્ટ તમે અપલોડ કર્યા એની નકલ લઈ જવાની છે, જેમાં તમારે સહી કરવાની છે. એ તમારી હેલ્પ સેન્ટર પર લઈ જઈ અને તમારે બતાવવાના છે કે અમારી માહિતી સાચી છે. નકલ તમારે આપીને આવવાનું છે અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે પાછા લઈને આવવાનું છે. સમજ પડી ગઈ? તો આ હતી આપણી સ્ટેપ 1 પ્રક્રિયા. પછી આપણી થશે તમારી જે આ તમે પ્રક્રિયા પૂર્ણ કરશો એટલે તમારું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. કેવી રીતે? તો કે ગુજરાત એડમિશન કમિટી દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે નીટ UG 2025ના માર્ક્સના આધારે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. હવે જે મેરિટ લિસ્ટ હશે તમારે જોઈને છે તમારો કેટલો ગુજરાત રેન્ક છે. એટલે તમને જે મેં આગળ માહિતી આપી એટલે તમને આઈડિયા આવી જશે કે મને સરકારી કોલેજમાં એડમિશન મળશે, મને જીમીઆરએસ કોલેજમાં એડમિશન મળશે કે મને પ્રાઇવેટ કોલેજમાં એડમિશન મળશે. પહેલાં તો તમને જ્યારે નીટનું રિઝલ્ટ આવશે ત્યારે તમને ઓલ ઇન્ડિયા રેન્કના આધારે માહિતી મળી જશે અને પછી તમને ગુજરાત રેન્કના આધારે પણ માહિતી મળી જશે. પછી તમારા રાઉન્ડ શરૂ થશે. જ્યારે મેરિટ લિસ્ટ જાહેર થશે પછી તમારા રાઉન્ડ પ્રક્રિયા શરૂ થશે. તો તમારે રાઉન્ડ 1 પડે એમાં તમારે ચોઇસ ફિલિંગ શરૂ કરવાની હશે. એટલે કે એડમિશન કમિટી દ્વારા જાહેર કરવામાં આવેલ નિયત સમય મર્યાદામાં તમારે ચોઇસ ફિલિંગ ઓનલાઈન કરવાની રહેશે. હવે આપણે દરેક રાઉન્ડની માહિતી મેળવીએ કે શું શું નિયમો છે. પહેલો રાઉન્ડ, બીજો રાઉન્ડ, ત્રીજો રાઉન્ડ, સ્ટે વેકેન્સી રાઉન્ડ. તો આ તમારે માહિતી ખાસ ધ્યાન રાખવાની છે. ધીરે ધીરે આપણે વાંચીશું પણ તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો સૌપ્રથમ તો અહીંયા જોઈએ કે રાઉન્ડમાં જે મળેલ એડમિશન કન્ફર્મ કરવા માટે
નિયત સમયમર્યાદામાં વેબસાઇટ પરથી અલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરી એડમિશન મળેલ કોલેજ ખાતે રૂબરૂ જવાનું રહેશે. તો સૌપ્રથમ તમારે શું કરવાનું છે, તમને એડમિશન જો પહેલા નંબર તમને એડમિશન મળી જાય ચોઈસ ફિલિંગ કરેલી કોલેજમાં, તો તમારે અલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરવાનું છે અને જે કોલેજમાં તમને એડમિશન મળ્યું હોય એ કોલેજમાં તમારે રૂબરૂ જવાનું રહેશે. પછી તમારે શું કરવાનું છે, ત્યારબાદ તમારે ઓનલાઈન બેંકમાં જો તમારે એડમિશન કન્ફર્મ કરાવવું હોય કે તમારે એડમિશન લેવું છે, જો તમારે ના લેવું તમારે કંઈ કરવાની જરૂર નથી, પણ તમારે એડમિશન કન્ફર્મ કરાવવું હોય તો તમારે બેંકમાં અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા તમે 1 સેમિસ્ટરની ફી ભરી હેલ્થ સેન્ટર ખાતે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવી તમારું એડમિશનને તમે ફાઇનલ કરાવી શકો છો. પણ તમારે શું કરવાનું છે, ફાઇનલ કરી તમારે એડમિશન ઓર્ડર મેળવી લેવાનો છે. એટલે કે એડમિશન લેટર અહીંયા લખેલું છે પણ તમારે એડમિશન ઓર્ડર મેળવી લેવાનો છે. સમજ પડી ગઈ? તો ફરીથી સમજાવું છું, ભલે વિડીયો લાંબો બની જાય પણ તમારે માહિતી ચોક્કસ મેળવી લેવાની છે. એટલે તમારે બીજા કોઈ વિડીયો જોવાની જરૂર પડે નહીં. તો જો તમારે પ્રથમ નંબર તમે ચોઈસ ફિલિંગ કરી હોય તમને એડમિશન મળી જાય તો સૌપ્રથમ તમારે અલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરી લેવાનો છે. પછી તમારે જે કોલેજમાં એડમિશન મળ્યું ત્યાં તમારે જવાનું છે, ત્યાં બધી માહિતી આપી દેવાની છે. મને અહીંયા એડમિશન મળ્યું છે, જે તમારી કોડબોર્ડ કદાચ આપવાનો હોય તે આપી દેવાનો છે. પછી તમારે ઓનલાઈન અથવા બેંકમાં તમારી ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા તમે 1 સેમિસ્ટરની ફી ભરી શકો છો. એટલે ફી તમારે ભરાઈ જાય પછી જેની ફીની પહોંચ હોય તમે જે અલોટમેન્ટ લેટર બધું જ લઈને તમારે હેલ્થ સેન્ટર પર જવાનું છે અને ત્યાં તમારે જો એડમિશન કન્ફર્મ કરાવું તો તમે ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપવાના છે. સમજ પડી ગઈ? તો તમારું એડમિશન કન્ફર્મ થઈ જશે અને ત્યાંથી તમારે હેલ્થ સેન્ટરથી એડમિશન ઓર્ડર ખાસ તમારે મેળવી લેવાનો છે, એ તમારે ભૂલવાનું નથી. હવે આપણે આગળ જોઈએ કે હેલ્થ સેન્ટર ખાતે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવવા માટે કોલેજ ખાતે રૂબરૂ ગયા બાદ જ પોર્ટલ પર લોગિન કરી અપોઇન્ટમેન્ટ લેવાની રહેશે. એ તો સંપૂર્ણ માહિતી આપી દીધી છે. પછી એક માહિતી ST/SCના વિદ્યાર્થીઓ હોય એમને ખાસ માહિતી છે કે ફ્રી સ્કોલરશિપ કાર્ડ ધરાવતા ST/SCના વિદ્યાર્થીઓ ટ્યુશન ફી હેલ્થ સેન્ટર ખાતે પ્રમાણપત્રો જમા કરાવતી વખતે શૂન્ય કરાવવાની છે. એટલે એમને 1.0 રૂપિયા ફી ભરવાની છે SC/STના વિદ્યાર્થીઓને, જેમાં એમની આવક મર્યાદા આગળ જ્યારે શિષ્યવૃત્તિની માહિતી આપશે ત્યારે આપણે સંપૂર્ણ માહિતી આપીશું. પછી આગળ આપણે જોઈએ કે જે વિદ્યાર્થી નિયત સમય મર્યાદામાં એડમિશન કન્ફર્મ નહીં કરાવે તો એને મળેલ એડમિશન આપોઆપ કેન્સલ થઈ જશે. એટલે કે બીજા રાઉન્ડમાં તમે ભાગ લઈ શકો છો પણ તમારું પ્રથમ રાઉન્ડનું એડમિશન તમને કેન્સલ થઈ જશે. પછી આપણે આગળની માહિતી મેળવીએ તો કે જે રાઉન્ડ 1 છે એ ફ્રી એક્ઝિટ છે. એટલે કે મતલબ કે જો કોઈ વિદ્યાર્થી એડમિશન કન્ફર્મ ના કરાવે તો પછીના રાઉન્ડમાં ભાગ લઈ શકે છે. એટલે કે કોઈ પણ એની પેનલ્ટી લાગશે નહીં. એટલે કે એની જે સિક્યુરિટી ડિપોઝિટ જે 10,000 હતી એ જપ્ત થશે નહીં. પહેલો રાઉન્ડ ફ્રી છે, તમે એડમિશન મળે અથવા એડમિશન ના મળે તમે સેકન્ડ રાઉન્ડમાં ભાગ લઈ શકો છો. અને 2023થી ક્લોઝરનો નિયમ રદ કરવામાં છે. એટલે તમારે કોઈ જાણવાની જરૂર નથી ક્લોઝરનો નિયમ શું હતો. એટલે કે રાઉન્ડ 1માં તમે જો અહીંયા લખેલું છે કે રાઉન્ડ 1માં તમે એડમિશન કન્ફર્મ કરો અથવા ના કરો તમે સેકન્ડ રાઉન્ડમાં ભાગ લઈ શકો છો. પણ સેકન્ડ રાઉન્ડનો નિયમ અલગ છે, પછી થર્ડ રાઉન્ડનો નિયમ અલગ છે અને સ્ટે વેકેન્સી રાઉન્ડના પણ નિયમો અલગ છે. એટલે તમારે ખાસ માહિતી ધ્યાન રાખવાની છે. હવે આપણે જોઈએ કે સેકન્ડ રાઉન્ડમાં શું છે. તો ચાલો આપણે સેકન્ડ રાઉન્ડની માહિતી મેળવીએ. તો કે રાઉન્ડ જો તમારે ફરીથી અહીંયા રજિસ્ટ્રેશન થશે તો સૌપ્રથમ તો શું છે અહીંયા કે રાઉન્ડ 1માં જેને રજિસ્ટ્રેશન કર્યું હોય એમને ફરીથી રજિસ્ટ્રેશન કરવાની કોઈ જરૂર નથી. એટલે રાઉન્ડ 1માં જેને ભાગ લીધો એને કોઈ નવું રજિસ્ટ્રેશન કરવાની જરૂર નથી. પણ જે વિદ્યાર્થીઓ રાઉન્ડ 1માં રજિસ્ટ્રેશન ન કર્યું હોય તો તેઓએ રજિસ્ટ્રેશન કરી અને રાઉન્ડ 2માં ભાગ લઈ શકે છે. અને જો રાઉન્ડ 2માં એડમિશન મળે તો રાઉન્ડ 1નું એડમિશન આપોઆપ રદ થઈ જશે. ધારો કે તમને પહેલાં કોઈ બીજી કોલેજમાં એડમિશન મળ્યું રાઉન્ડ 1માં અને તમે એડમિશન કન્ફર્મ કરાવ્યું અથવા ના કરાવ્યું પણ તમે બીજા રાઉન્ડમાં જો તમને કોઈ બીજી કોલેજ મળે તો તમારું પ્રથમ રાઉન્ડનું એડમિશન રદ થઈ જશે. જો તમે કન્ફર્મ કરાવ્યું છતાં પણ તમારું રદ થઈ જશે. સમજ પડી ગઈ? તમારું જો અપગ્રેડ થાય તો તમારું રદ થઈ જઈ શકે છે. એટલે કે તમારે નવી કોલેજમાં એડમિશન લેવું પડશે. હવે તમારું જૂનું એડમિશન તમારું ગણાશે નહીં. આગળ આપણે જોઈએ એટલે કે સાવ તમારું રદ નહીં થઈ જાય પણ તમારે નવી કોલેજમાં હવે તમારે એડમિશન લેવું પડશે. આગળ આપણે જોઈએ કે જો તમને રાઉન્ડ 1માં એડમિશન મળેલ નથી અને રાઉન્ડ 2માં એડમિશન મળે છે તો રાઉન્ડ 1ની ઉપર પ્રોસેસ મુજબ તમારે એડમિશન કન્ફર્મ કરાવવાનું રહેશે. એટલે કે જે મેં કેવી રીતે કીધું એટલે કે તમારે ફી ભરવાની રહેશે, પછી તમારે હેલ્થ સેન્ટર પર અસલ પ્રમાણપત્રો જમા કરાવવાનું રહેશે. એ સંપૂર્ણ તમારે માહિતી કરવાની છે જો તમારે એડમિશન કન્ફર્મ કરાવવું હોય તો. પછી આગળ આપણે જોઈએ કે જે વિદ્યાર્થીઓને રાઉન્ડ 2માં એડમિશન અપગ્રેડ થાય છે એટલે કે એડમિશન મળે કોલેજ અથવા કોર્સમાં ફેરફાર થાય છે. ધારો કે તમને કોલેજ કોઈ ફેરફાર થયેલો તો તેમણે એડમિશન કન્ફર્મ કરવા માટે વેબસાઇટ પરથી અલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરવાનું રહેશે. પછી કોલેજ ખાતે રૂબરૂ જવાનું રહેશે જે મેં કીધું એવી રીતે. પછી તમારે ફી ભરવાની બાકી હોય તો ફી ભરવાની રહેશે અને રાઉન્ડ 1નો અસલ એડમિશન ઓર્ડર લેવાનો છે કેમ કે તમે એડમિશન કન્ફર્મ કરાવ્યું હતું એટલા માટે. પછી આગળ આપણે જોઈએ કે રાઉન્ડમાં રિપોર્ટ કરી હેલ્થ સેન્ટર ખાતે જમા કરાવી રાઉન્ડ 2નો એડમિશન ઓર્ડર તમારે મેળવવાનો રહેશે. એટલે તમારી કોલેજ ચેન્જ થાય છે એ તમારું કન્ફર્મ કરાવી રાઉન્ડ 2નું તમારે કેન્સલ કરાવી અને રાઉન્ડ 2નું તમારે કન્ફર્મ થઈ શકે છે. પછી આગળ આપણે જોઈએ માહિતી કે રાઉન્ડ 2માં એડમિશન મળ્યા બાદ જો વિદ્યાર્થી એડમિશન કન્ફર્મ ના કરાવે
તો એની સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત થઈ જશે. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. સિક્યુરિટી ડિપોઝિટ તમારી રાઉન્ડ 2માં જપ્ત થઈ જશે જો તમને એડમિશન મળ્યું અને તમે એડમિશન નહીં કરાવો તો. પહેલા રાઉન્ડમાં તમારું કંઈ જ નહોતું કે તમે એડમિશન મળ્યું હોય અથવા ના મળ્યું, તમે સેકન્ડ રાઉન્ડમાં ભાગ લઈ શકો છો. અને પણ જો તમારું રાઉન્ડ 2માં એડમિશન મળ્યું હોય તમે એડમિશન નહીં લો અને પછી તમારે જો ત્રીજામાં ભાગ લેવું છે તો તમારે ફરીથી રજિસ્ટ્રેશન કરવું પડશે. એટલે સેકન્ડ રાઉન્ડમાં એડમિશન મળે એને 100% કન્ફર્મ કરાવવાનું છે. જો પછી વધારે ફી હોય તો તમારે સિક્યુરિટી ડિપોઝિટને જતી કરવાની છે, પણ તમારે ત્રીજા રાઉન્ડમાં ભાગ લેવો હોય તો તમારે અહીંયા ચોક્કસ એને કન્ફર્મ કરાવવું જરૂરી છે, કેમ કે તમારે ફરીથી રજિસ્ટ્રેશન ના કરવું એટલા માટે. જો તમારે રાઉન્ડ 3માં ભાગ ના લેવો હોય અને તમારે એડમિશન ના લેવું તો સામ તમે અહીંયાથી તમે છૂટી શકો છો. સમજણ પડી ગઈ? પછી આગળ આપણે જોઈએ કે આ વિદ્યાર્થીઓ રાઉન્ડ 3માં નવેસરથી ડિપોઝિટ ભર્યા પછી જો એમ લખેલું છે કે તમે જે 10,000 ડિપોઝિટ હતી એ તમારે ફરીથી ભરવી પડશે. ફરીથી નવું રજિસ્ટ્રેશન કરી ભાગ લઈ શકે છે. તેમજ નેશનલ કાઉન્સેલિંગમાં પણ ભાગ લઈ શકે છે. પછી આગળ આપણે જોઈએ કે રાઉન્ડ 2માં ભરેલી ચોઈસમાં એડમિશન ન મળે તો રાઉન્ડ 1માં કન્ફર્મ કરેલું એડમિશન તમારું ચાલુ રહેશે. પણ જો તમને રાઉન્ડ 2માં એડમિશન ના મળે પણ જો અપગ્રેડ થાય તો તમારું રાઉન્ડ 2 કેન્સલ થઈ જશે અને રાઉન્ડ 2નું તમારું એડમિશન ચાલુ રહેશે. આપણે રાઉન્ડ 3ની માહિતી મેળવી. ધીરે ધીરે તમારે માહિતી મેળવવાનું સમજવાનું છે. બહુ કન્ફ્યુઝન થશે, મને ખબર છે, બહુ કન્ફ્યુઝન થાય છે. તમારે વિડીયોની 2 થી 3 વાર જોવાનો છે, સમજવાનો પ્રયત્ન કરવાનો છે, પણ તમારે દરેક કન્ફ્યુઝનને તમારે દૂર કરવાનો પ્રયત્ન કરવાનો છે. ધીરે ધીરે તમે વિડીયો જોશો તો તમારે દરેક સમજણ પડી જશે. તમારે ખાલી 2 થી 3 વાર વિડીયોને અહીંયાથી રિવાઇન્ડ કરી લેવાનો છે. આ જે એડમિશન પ્રક્રિયા છે એને જ ખાલી તમારે સમજવાની જરૂર છે. તો આપણે જોઈએ હવે રાઉન્ડ 3માં તો કે જે વિદ્યાર્થીઓ અગાઉ રજિસ્ટ્રેશન કરાવેલ નથી અથવા રાઉન્ડ 2માં સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત થઈ ગઈ છે, એટલે કે એડમિશન લીધું નથી, એડમિશન મળ્યું હતું, તો એમને જો રાઉન્ડ 3માં ભાગ લેવો હોય તો નવેસરથી રજિસ્ટ્રેશન કરી અને ડિપોઝિટ ભરી રાઉન્ડ 3માં ભાગ લઈ શકે છે. પછી આગળ આપણે જોઈએ, આપણે અહીંયા પેન ચેન્જ કરી લઈએ કે બ્લુ મિક્સ થઈ જશે. તો કે જો રાઉન્ડ 3માં એડમિશન મળે છે તો રાઉન્ડ 2નું એડમિશન આપમેળે રદ થઈ જશે અને ફરજિયાતપણે રાઉન્ડ 3માં ફાળવણી બેઠક પર એડમિશન લેવું જ પડશે. કેમ કે પછીના જો તમે ત્રીજા રાઉન્ડમાં એડમિશન નહીં લો તો પછીના તમારા સ્ટેટ કોટાના અથવા નેશનલ કોટાના તમે કોઈ પણ રાઉન્ડમાં ભાગ લઈ શકો છો નહીં. એટલે કે ત્રીજા રાઉન્ડમાં તમને એડમિશન મળે તો તમે એડમિશન કન્ફર્મ કરાવો અથવા એડમિશન કન્ફર્મ ના કરાવો, તમે ત્રીજા રાઉન્ડમાં કોઈ પણ ભાગ લેવા માટે લાયક નથી. સમજ પડી ગઈ? આગળ આપણે માહિતી મળી કે જો વિદ્યાર્થી રાઉન્ડ 3માં એડમિશન કન્ફર્મ ન કરાવે તો સિક્યુરિટી ડિપોઝિટ જતી રહેશે અને હવે પછીના નેશનલના કે સ્ટેટના કોઈપણ કાઉન્સેલિંગમાં ભાગ લેવા માટે લાયક રહેશે નહીં. એટલે સમજ પડી ગઈ? ત્રીજા રાઉન્ડમાં જે પણ વિદ્યાર્થીને એડમિશન મળે એ એડમિશન એમનો ફાઇનલ ગણાશે. એડમિશન લે અથવા ના લે એ આગળ રાઉન્ડમાં ભાગ લેવા માટે લાયક નથી. સ્ટેટ વેકેન્સી રાઉન્ડમાં કોણ ભાગ લઈ શકે છે? જેને કે ત્રીજા રાઉન્ડ સુધી એડમિશન ના મળ્યું એ સ્ટેટ વેકેન્સી રાઉન્ડમાં ભાગ લઈ શકે છે. આગળ આપણે જોઈએ કે રાઉન્ડ 3માં ભરેલી ચોઈસમાં એડમિશન ન મળે તો રાઉન્ડ 2નું જે તમારું એડમિશન છે એ તમારું ચાલુ રહેશે અને આ એડમિશન કોઈપણ સંકોચોમાં કેન્સલ કરી આપવામાં આવશે નહીં. તો જો તમારું રાઉન્ડ 2નું એડમિશન તમને રાઉન્ડ 3માં એડમિશન નથી મળ્યું અને જો તમારું રાઉન્ડ 2નું એડમિશન કન્ફર્મ કરાયેલું છે તો તમારું આ એડમિશન કેન્સલ થશે નહીં. તમારે સ્ટેપ બાય સ્ટેપ દરેક માહિતી વાંચી લેવાની છે. પછી આગળ આપણે જોઈએ કે હવે સ્ટે વેકન્સી રાઉન્ડ જે તમારો છેલ્લો રાઉન્ડ છે, આ તમારે ત્રીજો રાઉન્ડ પહેલાં હતો એને આપણે મોપઅપ રાઉન્ડ તો કહેતા હતા, મોકઅપ અથવા મોપઅપ રાઉન્ડ આપણે કહેતા હતા. હવે સ્ટે વેકન્સી રાઉન્ડ એટલે કે હવે જો કોઈ સીટ કોઈ કોલેજમાં 1-2 સીટ ખાલી હોય તો એના માટે સ્ટે વેકન્સી રાઉન્ડ પાડવામાં આવે છે. તો એની આપણે માહિતી મેળવી લઈએ કે સ્ટે વેકન્સી રાઉન્ડ શું છે. તો કે સ્ટેટ અથવા નેશનલ કાઉન્સેલિંગમાં રાઉન્ડ 3ના અંતે એડમિશન ના મળે તેવા વિદ્યાર્થીઓ આ રાઉન્ડમાં ભાગ લઈ શકે. જેને ત્રીજા રાઉન્ડમાં એડમિશન ના મળ્યું હોય એ ત્રીજા રાઉન્ડમાં એડમિશન મળ્યું એ સ્ટે વેકન્સી રાઉન્ડમાં ભાગ લેવા માટે લાયક નથી, છતાં એડમિશન લે છે અથવા નથી લેતા. ઉપરાંત જો અગાઉના રાઉન્ડમાં રજિસ્ટ્રેશન ના કરેલું, તમે તમે 3 રાઉન્ડ એડમિશન પ્રક્રિયામાં ભાગ જ નથી લીધો તો તમે આ રાઉન્ડમાં ભાગ લેવા માટે લાયક છો. એટલે કે તમારે નવું રજિસ્ટ્રેશન કરવું પડશે. એટલે કે જે તમારી 1000 રૂપિયા નોન રિફંડેબલ જે રજિસ્ટ્રેશન ફી છે અને 10,000 સિક્યુરિટી ડિપોઝિટ તમારે ભરવાની હશે. એટલે 11,000 ફી ભરીને તમે આ રાઉન્ડમાં ભાગ લઈ શકો છો. પછી આગળ આપણે જોઈએ કે જો તમને આગલા રાઉન્ડમાં તમે એડમિશન ના મળ્યું ત્રીજા રાઉન્ડ સુધી તો તમારે કોઈ પણ નવું રજિસ્ટ્રેશન કરવાની જરૂર નથી. તો તમે આ રાઉન્ડમાં ઓલરેડી ભાગ લઈ શકો છો. આગળ આપણે જોઈએ કે આ રાઉન્ડમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓ કન્સર્ટ આપી નવેસરથી ચોઇસ ફિલિંગ કરવાની રહેશે. એટલે તમારી જે આગળની ચોઇસ ફિલિંગ હશે જૂની તમારી ચોઇસ ફિલિંગ આપોઆપ ડિલીટ થઈ જશે. આ રાઉન્ડમાં તમારે એટલે કે સંમતિ આપવાની છે. કન્સર્ટ એટલે તમારી સંમતિ આપવાની છે કે હું સ્ટેટ કન્સર્ટમાં ભાગ લેવા માટે લાયક છું અને મારે અહીંયા ભાગ લેવો છે, તો તમે ભાગ લઈ શકો છો. પછી આપણે આગળની માહિતી મેળવીએ કે જો સ્ટે વેકન્સી રાઉન્ડમાં કોઈપણ કોર્સની સીટ ખાલી રહેશે તો એડમિશન કમિટી દ્વારા સ્પેશિયલ એક્સટેન્ડેડ એટલે કે સ્ટે વેકન્સી રાઉન્ડ જાહેર કરવામાં આવી શકે છે. એટલે સ્ટે વેકન્સી રાઉન્ડમાં પણ સીટ ખાલી રહે તો તમારા માટે એક નવો રાઉન્ડ 5મો રાઉન્ડ તમારો સ્ટે વેકન્સી એક્સટેન્ડેડ સ્ટે વેકન્સી રાઉન્ડ જાહેર કરવામાં આવશે.
પણ એમાં તમારે એક માહિતી ખાસ ધ્યાન રાખવાની છે કે એમાં કોઈ નવું રજિસ્ટ્રેશન કે નવી ચોઇસ ફિલિંગ ભરવા દેવામાં આવશે નહીં. એટલે કે આ રાઉન્ડમાં તમારે ચોથા રાઉન્ડમાં તમારે સમજી વિચારીને ચોઇસ ફિલિંગ કરવાનું છે. જો સીટ ખાલી છે તો તમને એડમિશન મળી શકે છે. એટલે તમારે વધારાની કોલેજ પણ તમે ચોઇસ ફિલિંગ કરી શકો. તમારે એવું નથી કહેવાનું કે હવે 2-4 સીટ જ ખાલી છે તો મારે આમાં ચોઇસ ફિલિંગ નથી કરવું. તમારે મેક્સિમમ કોલેજ ચોઇસ ફિલિંગ કરવાની છે. આપણે સંપૂર્ણ ચોઇસ ફિલિંગ સંપૂર્ણ માહિતી આ ચેનલ પર આપવાના છીએ. તમારા ચેનલને ખાલી સબસ્ક્રાઈબ કરીને રાખવાનું છે અને સંપૂર્ણ માહિતી મેળવતા રહેવાનું છે. પછી આગળ આપણે જોઈએ કે કેટલાક આપણે અહીંયા કી પોઈન્ટ છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ચાલો આપણે વાંચી લઈએ કે કયા કયા કી પોઈન્ટ છે. તો કે MBBS અને BDS અને BMS અને BHS માટે એક જ કમિટી છે, પરંતુ બંનેનું રજિસ્ટ્રેશન અલગ અલગ કરવાનું રહેશે. એટલે કે બંને એડમિશન પ્રોસેસ છે અલગ અલગ ચાલશે. તમારે બંનેમાં ભાગ લો. ધારો કે કેટલાક વિદ્યાર્થીઓ આયુર્વેદિક અને MBBSમાં બંનેમાં એડમિશન લેવાનું કે મને આયુર્વેદિકમાં MBBSમાં મળશે કે નહીં, આયુર્વેદિકમાં એડમિશન લેવું છે તો બંને માટે અલગ અલગ રજિસ્ટ્રેશન કરવું પડશે અને બંનેમાં તમારી ફી પણ અલગ અલગ ભરવી પડશે. અહીંયા આપણે લખેલું છે કે સ્ટે વેકન્સ, જો અહીંયા સ્ટેટ કાઉન્સેલિંગના રજિસ્ટ્રેશન માટે ડોક્યુમેન્ટ ગુજરાતી કે ઇંગ્લિશમાં ચાલશે. આપણે આગળ કીધું એવી રીતે, પણ જે ઓલ ઇન્ડિયા કોટામાં તમારે એડમિશન લેવું તો તમારે જે ડોક્યુમેન્ટ છે તમારે અંગ્રેજીમાં જ હોવા જોઈએ. પછી આગળ આપણે જોઈએ કે ગુજરાતમાં જન્મેલા અને ધોરણ 10 અને 12 ગુજરાતની શાળામાંથી પાસ કરેલા વિદ્યાર્થીઓ માટે ડોમિસાઇલની કોઈ સર્ટિફિકેટની કોઈ જરૂર નથી, પણ તમારે જો પાસે જો સમય હોય તો તમે ડોમિસાઇલ ઘટાડી શકો છો. પછી આગળ આપણે જોઈએ કે ગેપ સર્ટિફિકેટ છે એ માત્ર નીટના રિપીટર વિદ્યાર્થીઓ હોય એમને સબમિટ કરવાનું છે અને એ પણ જો કોલેજ એડમિશન વખતે માગે તો તમારે કોઈ પણ જરૂર નથી. અને એમાં તમારે શું કરવાનું છે કે જેમાં વિદ્યાર્થીઓને અભ્યાસમાં પડેલા ગેપનું કારણ દર્શાવતું નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ પર લખાણ કરવાનું રહેશે. ખાલી એમાં તમારે એક લખાણ કરીને આપવાનું છે સ્ટેમ્પ પેપર પર કે આના કારણે મારે ડ્રોપ મૂકવાની જરૂર પડી હતી. જો એ તમારી કોલેજ તમારું માગે તો ગેપ સર્ટિફિકેટ, કોઈ પણ માગતો નથી છતાં પણ તમારી જો કોલેજ માગે તો તમારે ગેપ સર્ટિફિકેટ સબમિટ કરવાનું રહેશે કે આ કારણથી મેં નીટમાં ડ્રોપ મૂક્યો હતો આ વર્ષે એટલે મને એડમિશન મળ્યું છે. ધોરણ 12 પછી વર્ષનો મેં ગેપ મૂકવાનો પ્રયત્ન કર્યો હતો. પછી આગળ આપણે જોઈએ કે MBBS BDSમાં ભરેલી ફી છે એ BMS અને BHMSમાં ટ્રાન્સફર થઈ શકશે નહીં. તમારે અલગથી ફી ભરવાની છે. ઉપરાંત અગાઉનું એડમિશન કેન્સલ કરવાનું રહેશે. તમારે બંનેમાં અલગ અલગ ફી ભરવાની છે. ધારો કે તમારે MBBSમાં એડમિશન મળ્યું, તમારે એમાં પણ એડમિશન લેવાનો ચાન્સ છે કે આગળ મામલો ચેન્જ થઈ શકે છે. પછી તમારે ધારો કે નિયમ પ્રમાણે આગલા મહિને એડમિશન નહીં મળે તો પણ તમારે BMSમાં પણ એડમિશન લેવું તો બંનેમાં તમારે અલગ અલગ ફી ભરવી પડશે. તમારે ખાસ જાણવું બંનેનું અલગ અલગ પ્રક્રિયા સાથે ચાલી શકે છે. પછી આગળ આપણે જોઈએ તમારે ધ્યાનથી વાંચવાનું છે અને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. એક એક લાઈન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે અહીંયા કે રાઉન્ડ 3માં MBBS અને BDSમાં એડમિશન મળેલ હોય અથવા આગળના રાઉન્ડમાં એડમિશન કન્ફર્મ કરેલ એડમિશન ચાલુ હશે તો એડમિશન પ્રોસેસ તમારું ત્યાં જ એન્ડ થઈ જશે. વિદ્યાર્થીને આગળના સ્ટે વેકન્સી રાઉન્ડમાં ભાગ લેવામાં આપવામાં આવશે નહીં. એટલે કે મેં તમને શું કીધું, તમે ત્રીજા રાઉન્ડમાં કોઈ પણ કોલેજમાં એડમિશન મળ્યું તમારે આગલા રાઉન્ડમાં તમે ભાગ લઈ શકશો નહીં સ્ટે વેકન્સી રાઉન્ડ માટે, કેમ કે જે વિદ્યાર્થી બાકી છે એમને પણ એડમિશન મળવું જરૂરી છે. એટલે આગળ પછી 5 રાઉન્ડ 6 રાઉન્ડ એવી રીતે MBBSમાં થતા નથી, માત્ર 3 થી 4 રાઉન્ડ થાય છે. એટલે 3 રાઉન્ડ અને પછી સ્ટે વેકન્સી રાઉન્ડ થાય છે. આગળ આપણે જોઈએ કે સ્ટેટ કાઉન્સેલિંગના રાઉન્ડમાં એડમિશન મળેલ હોય અને પછી જો નેશનલ કાઉન્સેલિંગમાં એડમિશન મળે તો વિદ્યાર્થીઓ સ્ટેટ એડમિશન કમિટી દ્વારા જાહેર કરેલ સમય મર્યાદામાં સ્ટેટ એડમિશન કેન્સલ કરાવી શકે છે. પછી આગળ આપણે જોઈએ કે જો વિદ્યાર્થીને સ્ટે વેકન્સી રાઉન્ડમાં એડમિશન મળે તો ફરજિયાત કન્ફર્મ કરાવવું પડશે. સમજ પડી કે જો તમારે સ્ટે વેકન્સી રાઉન્ડમાં તમે ત્યારે જ ભાગ લઈ શકો જ્યારે તમારે એડમિશન લેવું હોય ત્યારે. અન્યથા જો સ્ટેટ કાઉન્સેલિંગમાં સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત થઈ જશે અને આગળના રાઉન્ડમાં તમે ભાગ લઈ શકશો નહીં. અને જો નેશનલ કાઉન્સેલિંગમાં તમે સ્ટે વેકન્સી રાઉન્ડમાં એડમિશન કન્ફર્મ નહીં કરાવો તો તમે 1 વર્ષ માટે તમે નીટ UGની પરીક્ષા આપી શકશો નહીં. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે સ્ટે વેકન્સી રાઉન્ડમાં તમારે એડમિશન લેવું તો તમારે ભાગ લેવાનો જ છે. આગળ આપણે જોઈએ કે સ્ટેટ કાઉન્સેલિંગમાં જે વિદ્યાર્થીઓ એડમિશન કન્ફર્મ કર્યા બાદ કેન્સલ કરવા માગતા હોય તો તેમને હેલ્થ સેન્ટર પર અસલ પ્રમાણપત્રો જમા કરાવ્યા હોય ત્યાં તમારે જવાનું છે અને રૂબરૂ તમારે જરૂરી પ્રમાણપત્રો એટલે કે કેન્સલેશન ફોર્મ હોય, પછી ID પ્રૂફ હોય, તમારી ફીની રિસીપ્ટ હોય, ચલાણ હોય, ઓરિજિનલ એડમિશન ઓર્ડર હોય એ તમારે લઈને જવાનું છે. અને જો વાલી લેવા જવાના હોય તો ઓથોરિટીને તમારે એક લેટર છે એ પણ જમા કરાવી એડમિશન કેન્સલ કરાવી શકે છે. એડમિશન કેન્સલ કરવાના વિદ્યાર્થીઓને ભવિષ્યમાં તે બેઠક પર એડમિશન લઈ શકે નહીં. એટલે તમારે જાણી જોઈને તમારે જોવાનું છે કે મારે એડમિશન કેન્સલ કરવાનું. 100 વાર વિચારીને તમારે એડમિશન કેન્સલ કરવાનો પ્રયત્ન કરવાનો છે. પછી તમે આ પાછળથી ઈચ્છા જાગી શકે છે કે આ તમારી ભૂલ થઈ ગઈ તો તમારે એક ખાસ વિચારીને તમારે એડમિશન કેન્સલ કરવાનું છે. કેમ કે તમે એકવાર એડમિશન કેન્સલ કરાવશો પછી તમારે એ બેઠક પર તમે તમારો હક જાહેર કરી શકશો નહીં. પછી આગળ આપણે જોઈએ કે નેશનલ કાઉન્સેલિંગમાં નીટ UG વખતે જે કેટેગરી તમે સિલેક્ટ કરી હોય
તે જ કેટેગરીમાં તમને એડમિશન માટે રજિસ્ટ્રેશન થઈ શકશે. એડમિશનના રજિસ્ટ્રેશન વખતે કેટેગરી બદલી શકાશે નહીં, પણ આપણે સ્ટેટમાં તમે બદલી શકો છો. જેમ કે તમારી ભૂલ થઈ હોય રજિસ્ટ્રેશન વખતે નીટમાં કે તમે ઓબીસીમાં તમે ઓપન કર્યું તો તમે સ્ટેટમાં ચેન્જ કરી શકો છો, પણ જે નેશનલ કાઉન્સિલિંગ છે ઓલ ઇન્ડિયા કોટામાં એમાં તમે નીટ વખતે જે કેટેગરી સિલેક્ટ કર્યું એ તમારે રજિસ્ટ્રેશન વખતે તમારે એડમિશન વખતે એ તમારે સિલેક્ટ કરવાનું છે. તમારે એમાં તમે કોઈ ફેરફાર કરી શકશો નહીં. સમજ પડે કે પછી આપણે જોઈએ કે નેશનલ કાઉન્સિલિંગમાં રજિસ્ટ્રેશન વખતે ચોઇસ ફિલિંગ કરવાની હોય તો એક જ વાર ચોઇસ ફિલિંગ લોક થઈ ગયા પછી બદલી શકાશે નહીં, અને દરેક રાઉન્ડ બાદ ચોઇસ ફિલિંગ ડિલીટ થઈ જશે. એટલે તમારે કેવું છે તમારે જે સ્ટેટ કાઉન્સિલ છે એમાં તમે કેવું ચોઇસ ફિલિંગ લોક કરી અનલોક કરી તમે બદલી શકો, જે એના 4-5 દિવસ એમાં તમે બદલી શકો છો. પણ ઓલ ઇન્ડિયા કોટામાં માત્ર તમારે એક જ વાર ચોઇસ ફિલિંગ કરશે, લોક થયા પછી તમે બદલી શકાશે નહીં, અને દરેક રાઉન્ડ પછી તમારે ચોઇસ ફિલિંગ ડિલીટ થઈ જશે. એટલે કે દરેક રાઉન્ડમાં તમારે ફરીથી નવી ચોઇસ ફિલિંગ કરવી પડશે. પણ તમે માત્ર એક જ વાર ચોઇસ ફિલિંગ લોક કરી શકો. ઓલ ઇન્ડિયા કોટામાં જે પણ વિદ્યાર્થી એડમિશન એને ખાસ ધ્યાન રાખવાનું છે કે એમને ખાલી ચોઇસ ફિલિંગ કરે ત્યારે ભૂલથી 100 વખત વિચારીને ચોઇસ ફિલિંગ કરે. સમજ પડી ગઈ. પાછા આગળ આપણે જોઈએ કે વિદ્યાર્થીએ જે બેંક ખાતામાં સિક્યુરિટી ડિપોઝિટ ભરેલી હશે એ જ બેંક ખાતામાં જે રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ છે એ પરત કરવામાં આવશે. એટલે જે ખાતામાં સિક્યુરિટી ડિપોઝિટ પરત જોઈતી હોય એ જ બેંક ખાતાથી સિક્યુરિટી ડિપોઝિટ ભરવી એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પછી આગળ આપણે જોઈએ કે ઓલ ઇન્ડિયા કોટાની બેઠક પર એડમિશન મેળવતા વિદ્યાર્થીઓને જે તે રાજ્યના બોર્ડનો નિયમ લાગુ પડે છે. એટલે કે કોલેજ શરૂ થયા બાદ કોલેજ ખાતે બોન્ડ ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે. એ તમારે જોઈ લેવાનું છે કયા કયા બોન્ડ. આપણે જે ગુજરાતની બોન્ડની ઇન્ફોર્મેશન છે એ વિડીયોના અંતમાં આપવાનો છું, એ તમારે ખાસ જોઈ લેવાનું છે. એટલે કે જે એમ્સની કોલેજ છે એમ્સની કોલેજમાં બોન્ડના કોઈ નિયમ લાગુ પડતા નથી. પછી આગળ આપણે જોઈએ કે મેનેજમેન્ટ કોટામાં એડમિશન મેળવવા વિદ્યાર્થીઓ એલિજિબલ વિદ્યાર્થીઓને એમ્બાયસર સ્કોલરશિપ મળી શકે છે, પરંતુ એનઆરઆઈ કોટામાં એડમિશન મેળવવા વિદ્યાર્થીઓને એમ્બાયસર સ્કોલરશિપ મળી શકશે નહીં. એટલે ખાસ ધ્યાન રાખવું છે. ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય છે કે અમને મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળ્યું છે તો એમને એમ્બાયસર સ્કોલરશિપ મળી શકે છે. તો હા, તમને એમ્બાયસર સ્કોલરશિપ મળી શકે છે. પછી આગળ આપણે જોઈએ કે જે ગર્લ્સ વિદ્યાર્થીની હોય છે એમને કુટુંબની વાર્ષિક આવક જો 6 લાખ કરતાં ઓછી હોય તો એમને ગુજરાતમાં એમબીબીએસના કોર્સમાં એડમિશન મળેલ હોય તો એસવાય યોજના અંતર્ગત 2 લાખ રૂપિયાની સ્કોલરશિપ અને કન્યા કેળવણી નિધિ યોજના અંતર્ગત 4 લાખ એમ કુલ 6 લાખ સુધીની સ્કોલરશિપ મળવા પાત્ર છે. એટલે કે જે ગર્લ્સના પિતાઓ અથવા જે ગર્લ્સ આ વિડીયો જોઈ રહી એમને ખાસ માહિતી મળવાની છે કે એમને 6 લાખ સુધીની સ્કોલરશિપ મળી શકે છે. ક્યારે? કે એમની જે કુટુંબની વાર્ષિક આવક છે 6 લાખ કરતાં ઓછી હોય તો એમને 6 લાખ સુધીની સ્કોલરશિપ મળી શકે છે. બંનેમાં તમારે ખાસ એ સ્કોલરશિપનો લાભ લેવાનો છે. એની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોના અંતમાં આપવાની છે જ્યારે શિષ્યવૃત્તિની માહિતી આવશે ત્યારે. એટલે કે વિડીયો તમારે અંત સુધી જોવાનો જ છે. પછી આગળ આપણે જોઈએ કે એમ્બાયસર યોજનાનો લાભ મેળવનાર વિદ્યાર્થીને સત્રની શરૂઆતમાં ફી ભરવાની રહેશે, પરંતુ કોલેજ શરૂ થયા બાદ જ્યારે સરકારશ્રી દ્વારા અરજીની તારીખ જાહેર કરવામાં આવે ત્યારે વિદ્યાર્થીઓ રૂબરૂ જે એમ્બાયસર હેલ્થ સેન્ટર ખાતે ડોક્યુમેન્ટ જમા કરવાના છે, અને ત્યારબાદ આશરે 1 માસની અંદર ડાયરેક્ટ વિદ્યાર્થીના એકાઉન્ટમાં જે સ્કોલરશિપ છે એ જમા થઈ જશે. પણ સ્ટાર્ટિંગમાં તમારે ફી ભરવાની છે. સ્ટાર્ટિંગમાં તમારે કોઈ ડાયરેક્ટ ફી માફી થશે નહીં. પહેલાં તમારે ફી ભરવાની છે અને પછી તમને જે કોલેજ શરૂ થશે એની જ્યારે અરજી આવે ત્યારે તમે અરજી કરવાની છે, અને પછી તમને જે એની સ્કોલરશિપ મળતી છે એ તમારા વિદ્યાર્થીના ખાતામાં ડાયરેક્ટ જમા થશે. પછી આગળ આપણે જોઈએ કે જે જામનગરની કોલેજ છે બીએમએસની એની 100% જે એડમિશન પ્રક્રિયા છે એ ઓલ ઇન્ડિયા કોટા થ્રુ થશે. જે આયુષની કાઉન્સિલિંગ છે એના દ્વારા જ કરવામાં આવશે. એ તમારે ખાસ ધ્યાનમાં લેવાનું છે કે એમાં તમારે એડમિશન લેવું હોય તો તમારે આયુષના કાઉન્સિલિંગ દ્વારા વેબસાઇટ પરથી ઓનલાઈન પિન ખરીદી અને ઓનલાઈન કાઉન્સિલિંગ પ્રક્રિયામાં ભાગ લેવાનો રહેશે. પછી આગળ આપણે જોઈએ કે અહીંયા કેટલીક તમારે જરૂરી એડવાઇસ છે કે અહીંયા ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે ડોનેશનથી ગુજરાતમાં એડમિશન ક્યાંય પણ એમબીબીએસમાં મળતું નથી. ઘણા વાલી જ્યારે નીટની પરીક્ષા પૂર્ણ થઈ ત્યારે મારા પર કોલ આવતા હતા કે સર અહીંયા તમને 5 લાખ રૂપિયા આપી દઈએ, મને એડમિશન અપાવી દો. તો ક્યાંય પણ ડોનેશનથી ગુજરાતમાં એડમિશન મળતું નથી. મેનેજમેન્ટ કોટામાં પણ મેરિટ બેઝ પર એડમિશન મળશે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. કોઈ પણ તમને કોલ આવે તો એ તમારો ફ્રોડ છે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પછી આગળ આપણે જોઈએ અહીંયા કે દેશમાં કે વિદેશમાં એમબીબીએસ અને બીડીએસમાં એડમિશન મેળવવા માટે નીટ ક્વોલિફાય કરવું જરૂરી છે. જે મેં કીધું એવી રીતે કે આ વર્ષે 100થી લઈને 120 માર્ક્સ તમારું ક્વોલિફાઈંગ માર્ક્સ હોઈ શકે છે. તો એટલા માર્ક્સ તો તમારા મિનિમમ છે તમારે ક્યાંય પણ એડમિશન લેવું હોય એમબીબીએસ માટે. પછી આગળ આપણે જોઈએ કે એમબીબીએસમાં એડમિશન મેળવવા વિદ્યાર્થીની જો કુટુંબિક કુલ વાર્ષિક આવક 6 લાખ કરતાં ઓછી હોય તો એમ્બાયસરની સ્કોલરશિપ મળવા પાત્ર છે. અને જે એમબીબીએસ છે એમાં એસીપીઆરનો નિયમ લાગુ પડતો નથી. બીજા કોર્સીસ માટે એસીપીઆરનો નિયમ લાગુ પડે છે, પણ એમબીબીએસમાં એસીપીઆરનો નિયમ લાગુ પડતો નથી. એટલે તમને ડાઉટ હશે કે એસીપીઆર હોય તો જ મને એમ્બાયસરની સ્કોલરશિપ મળશે, પણ એમબીબીએસમાં તમે ખાલી ધોરણ 12 પાસ હો તો પણ તમને એમ્બાયસરની સ્કોલરશિપ મળશે. પણ તમારી કુટુંબિક વાર્ષિક આવક 6 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. આપણે સંપૂર્ણ સ્કોલરશિપનો જ્યારે ટોપિક આવશે ત્યારે એની સંપૂર્ણ આ વિડીયોમાં માહિતી આપવાના છીએ, તો તમે અંત સુધી જોડાયેલા રહો. પછી આગળ આપણે જોઈએ
એ ગુજરાતમાં MBBS BDSનું રજિસ્ટ્રેશન તથા એ તો આપણે આગળ વાત કરી લીધી. પછી જે 15% સીટ માટે તમારે એડમિશન લેવું તો ઓલ ઇન્ડિયા કોટા થ્રુ તમે એડમિશન લઈ શકો છો MBBS BDS માટે અને BMS અને BHMS માટે. જે ગવર્મેન્ટ કોલેજ છે એમાં 15% સીટો ઓલ ઇન્ડિયા કોટા થ્રુ ભરાય છે. પછી આગળ આપણે એ કીધેલું છે. પછી અહીંયા આપણે જોઈએ કે ઓલ ઇન્ડિયા કોટાની બેઠકો પર પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને રાજ્ય સરકારનો બોર્ડ નિયમ લાગુ પડે છે. હવે પહેલાં કેવું હતું ધારો કે અહીંયા BJ મેડિકલ કોલેજ છે તો એમાં 213 સ્ટેટ કોટાની સીટ છે અને 37 ઓલ ઇન્ડિયા કોટાની સીટ છે. તો 37 સીટમાં ગુજરાતના વિદ્યાર્થીઓ મેક્સિમમ એડમિશન લેતા હતા. માત્ર ખાલી 500 વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયા કોટાથી બીજા રાજ્યના વિદ્યાર્થીઓ એડમિશન લેતા હતા. કેમ કે આ 213 વિદ્યાર્થીઓને બોર્ડનો નિયમ લાગુ પડતો હતો અને 37 વિદ્યાર્થીઓને બોર્ડનો નિયમ લાગુ પડતો નહોતો. પણ હવે કેવું છે, હવે તમે ઓલ ઇન્ડિયા કોટા થ્રુ એડમિશન લે છતાં પણ તમને બોર્ડનો નિયમ લાગુ પડશે. એટલે હવે કોઈ ફરક રહ્યો નથી. જો તમારે ગુજરાતના વિદ્યાર્થી તમારી ગુજરાતની કોલેજમાં એડમિશન લેવું તો તમે સ્ટેટ કોટાથી એડમિશન લઈ શકો છો. તમારે ઓલ ઇન્ડિયા કોટામાં ફોર્મ ભરવાની કોઈ જરૂર નથી. હવે તમને કોઈ પણ ફાયદો થશે નહીં. પછી આગળ આપણે જોઈએ કે એમ્સ રાજકોટની કોલેજમાં MBBS જે કોર્સનું 100% એડમિશન છે એ ઓલ ઇન્ડિયા કોટા થ્રુ MCC દ્વારા કરવામાં આવશે. બીજી બધી કોલેજ છે એનું સ્ટેટ કોટા થ્રુ કરવામાં આવશે, પણ જે એમ્સની કોલેજ છે રાજકોટની એનું ઓલ ઇન્ડિયા કોટા થ્રુ એડમિશન કરવામાં આવશે. જેમ કે એમ્સની કોલેજ છે. પછી આગળ આપણે જોઈએ કે આપણા દેશમાં દરેક ફિલ્ડમાં અઢળક તકો રહેલી છે. વિદ્યાર્થી કોઈપણ કોર્સમાં ખૂબ મહેનત, લગન અને ધૂનથી અભ્યાસ કરીને સારું નોલેજ મેળવે તો સફળતાથી ઉજ્જવળ કાર્યક્રમ બનાવી શકે છે. એટલે તમારે એવું નથી કે માત્ર ખાલી MBBSમાં એડમિશન મળે તો જ મારું ભવિષ્ય સારું થશે. તમે કોઈ પણ ફિલ્ડમાં જાઓ, તમે સારી મહેનત કરશો, તમારે સારું ઉજ્જવળ ભવિષ્ય બની શકે છે. પછી જે BMS કોર્સની જે જામનગરની કોલેજ છે એનું 100% એડમિશન પણ આયુષ દ્વારા ન્યૂ દિલ્હીથી એનું કરવામાં આવશે. ઓલ ઇન્ડિયા કોટા થ્રુનું એડમિશન થશે. એટલે કે આ બંને કોલેજનું તમને એડમિશન છે એ ઓલ ઇન્ડિયા કોટા થ્રુ પડશે. જે MBBSની કોલેજ છે એનું MCC એટલે કે મેડિકલ કાઉન્સેલિંગ કમિટી અને જે ઓનું છે આયુષ દ્વારા એડમિશન મળશે. BMSની કોલેજ છે એનું સમજણ પડી ગઈ. હવે આગળની આપણે માહિતી મેળવી કે શિષ્યવૃત્તિની ખાસ હવે દરેક આપણે શિષ્યવૃત્તિની માહિતી મેળવવાના છીએ. તો હવે તમારે વિડીયો ખાસ જોવાનો છે. જેને પણ શિષ્યવૃત્તિ મેળવવી એને ખાસ આ વિડીયો જોવાનો છે. તો સૌપ્રથમ તો પહેલી શિષ્યવૃત્તિ છે એનું નામ છે MYSY. એનું જે ગુજરાતી નામ છે એટલે કે પૂરું નામ છે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના. એમાં કેવું છે, ખાસ નોંધ છે કે માત્ર જે MBBSનો કોર્સ છે એમાં ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહમાં કોઈપણ SEPRના નિયમની કોઈ જરૂર નથી. ખાલી તમે MBBSમાં ધોરણ 12 પાસ હોય તો પણ તમને MBBS એટલે કે MYSYની સ્કોલરશીપ મળશે. એટલે તમે ધોરણ 12 પાસ થશો ત્યારે તમને MBBSમાં એડમિશન મળશે. એટલે કે MBBSમાં એડમિશન લેનાર દરેક વિદ્યાર્થીને MYSYનો લાભ મળશે. હવે એમાં કયા કયા નિયમો છે આપણે ખાસ વાંચી લઈએ. તો પરિવારની વાર્ષિક જે કુલ આવક છે એ 6 લાખથી ઓછી હોવી જોઈએ તો તમને MYSYની સ્કોલરશીપ મળશે. હવે કેટલી સ્કોલરશીપ મળશે? તો MBBSમાં વાર્ષિક ટ્યુશન ફીના 50% અને રૂપિયા જે 2 લાખ રકમ છે એમાંથી જે પણ ઓછું છે, ધારો કે તમારી 6 લાખ ફી છે તો 6 લાખના 50% કેટલા થાય? 3 લાખ. અને આપણે અહીંયા 2 લાખ એટલે કે તમારે 2 લાખ અહીંયા સ્કોલરશીપ મળવા પાત્ર છે. તમને મેક્સિમમ 2 લાખની સ્કોલરશીપ મળી શકે છે. પણ તમારી કોલેજની ફી અહીંયા ગવર્મેન્ટ કોલેજમાં 25,000 હોય અને અહીંયા એના 50% એટલે તમને 12,500 સ્કોલરશીપ મળશે. તમને પડી ગઈ. પછી તમને 2 લાખ સ્કોલરશીપ મળશે નહીં. એટલે કે જે તમારી ટ્યુશન ફી હોય કોલેજની ફીના 50% અથવા 2 લાખ જેમાંથી જે પણ તમારું ઓછું હોય એ તમને મળવા પાત્ર છે. પછી આગળ આપણે જોઈએ આગળ જે બીજા કોર્સ છે એને આપણે આગળ જ્યારે પણ વાત કરીશું BMS BDS BHMS આપણે સંપૂર્ણ જ્યારે પણ આ જે MBBSનો વિડીયો છે આપણે માત્ર ખાલી આ વિડીયોમાં MBBSની વાત કરવાનો પ્રયત્ન કરીશું. આપણે આગળ પછી બીજા વિડીયો લાવીશું એમાં આપણે એની વાત કરીશું. આગળ આપણે જોઈએ કે જો કોઈ વિદ્યાર્થી છે એ ફેલ થશે અથવા 50% કરતાં ઓછા માર્ક્સ લાવશે તો તે સેમેસ્ટરમાં MYSYનો લાભ મળશે નહીં. ધારો કે તમે MBBS કરતા હોય અને તમે ફેલ થાવ તો 50% કરતાં ઓછા માર્ક્સ આવે તો તમને એ સેમેસ્ટરમાં તમે MYSYનો લાભ મળશે નહીં. આગળ આપણે જોઈએ કે વિદ્યાર્થીએ સત્રની શરૂઆતમાં પૂરી ફી ભરવાની હોય છે. જ્યારે સરકારશ્રી દ્વારા અરજીની તારીખ જાહેર કરવામાં આવે ત્યારે વિદ્યાર્થીએ રૂબરૂ MYSYના હેડસેન્ટર ખાતે જવાનું છે અને ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે. ત્યારબાદ આશરે 1 માસની અંદર ડાયરેક્ટ વિદ્યાર્થીના ખાતામાં એકાઉન્ટમાં MYSYની સ્કોલરશીપ જમા થશે. એટલે સ્ટાર્ટિંગમાં તમારી જે ફી છે પોતે જાતે જ ભરવી પડશે બેંક એકાઉન્ટમાં. એટલે બેંકમાં જ્યારે પણ જેને બેંક એકાઉન્ટ હોય જે HDFCને જાહેર કરવામાં આવે ત્યારે તમારે ફી ભરવાની છે. અને જ્યારે પણ એની તમારે કોલેજ ચાલુ થશે પછી તમારે એની માહિતી આવશે એટલે તમારે અરજી ફોર્મ ભરવાનું રહેશે. પછી તમારે ડાયરેક્ટ ખાતામાં જમા થશે. એટલે ડાયરેક્ટ તમારી ફી માફી થશે નહીં. પહેલાં તમે ફી ભરવાની છે અને પછી તમને એ સ્કોલરશીપ તમને તમારા ખાતામાં મળશે. સમજ પડી ગઈ? આ હતી MYSYની માહિતી. પછી આગળ આપણે જોઈએ કે બીજી સ્કોલરશીપ છે જે માત્ર ગર્લ્સ માટે છે. એમાં આપણે જોઈએ કે માનનીય મુખ્યમંત્રી શ્રી કન્યા કેળવણી નિધિ યોજના. આ ગર્લ્સ માટે છે. આ ખાસ સ્કોલરશીપ જે ગર્લ્સ વિદ્યાર્થીઓ એમની એડમિશન લેવા માટે ગર્લ્સ વિદ્યાર્થીઓ પ્રાઇવેટ કોલેજમાં ખાસ એડમિશન લે છે તો તમારે પણ ખાસ એડમિશન લેવાનું છે. માત્ર MBBSના વિદ્યાર્થીઓ માટે આ સ્કોલરશીપ છે અને માત્ર ગર્લ્સ માટે છે. તો એમાં શું છે આપણે જોઈ લઈએ. માનનીય મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના હેઠળ મેડિકલ એડમિશનમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને
પહેલાં તો જે MYSY છે એટલે કે 50% ટ્યુશન ફીના સહાય પેટે 2 લાખ રૂપિયાની મર્યાદામાં MYSYની સ્કોલરશીપ મળશે અને પછી જે 50% ટ્યુશન ફીના સહાય પેટે જે આ કન્યા કેળવણી છે એની 4 લાખ સ્કોલરશીપ મળશે એટલે કે ટોટલ છે એ 6 લાખ સ્કોલરશીપ મળવા પાત્ર છે. એટલે કે જેની આવક મર્યાદા જે ગર્લ્સ હોય એમના પરિવારની આવક મર્યાદા 6 લાખ કરતાં ઓછી હોય એને 2 લાખ MYSYની સ્કોલરશીપ અને 4 લાખ કન્યા કેળવણીની સ્કોલરશીપ મળશે. એટલે તમારી ધારો કે કોલેજની પ્રાઇવેટની કોલેજની ફી 7-8 લાખ હોય તો તમે એડમિશન લઈ શકો છો, કેમ કે તમને 6 લાખ ફી તો તમને પરત મળવાના ચાન્સ છે. એટલે ખાસ તમારે ધ્યાન રાખવું છે અને જેને પણ જરૂર હોય તમે આ વિડીયો શેર કરી શકો છો તો એને પણ સંપૂર્ણ માહિતી મળતી રહે. પછી આગળ આપણે જોઈએ કે જે છે આ યોજનાનો લાભ મેળવવા માટે MYSYની એક જ અરજી કરવાની છે, એમાં તમને બંને લાભ મળી જશે. પછી આગળ આપણે જોઈએ કે ત્રીજી સ્કોલરશીપ છે જેનું નામ છે CMSS એટલે કે માનનીય મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના. એમાં શું છે કે પરિવારની જે વાર્ષિક આવક છે એ 4,50,000થી ઓછી હોવી જોઈએ. પહેલાંમાં કેવું હતું MYSYમાં પણ 6 લાખ કરતાં ઓછી હતી અને કન્યા કેળવણીમાં પણ 6 લાખ કરતાં ઓછી હતી, પણ CMSSમાં 4,50,000 કરતાં જે કુટુંબની વાર્ષિક આવક છે એ ઓછી હોવી જોઈએ. પછી એમાં તમને શું મળી શકે છે, કેવી રીતે સ્કોલરશીપ, તો કે વાર્ષિક ટ્યુશન ફીના 50% અથવા 5 લાખ પૈકી જે ઓછું છે મળશે. એટલે તમને મેક્સિમમ 5 લાખ સુધી સ્કોલરશીપ મળી શકે છે CMSSમાં. પણ એની કે એક શરતો છે એ તમારે ખાસ ધ્યાન રાખવાની છે, કઈ શરતો છે કોને આ સ્કોલરશીપ મળી શકે છે. તો આપણે શરતો જોઈએ તો કે પહેલાં તો આપણે પહેલી શરત જોઈએ તો કે રાજ્યના 50%થી ઓછી મહિલા સાક્ષરતા ધરાવતા 50 તાલુકાઓની શાળાઓમાંથી ધોરણ 12ની પરીક્ષા પાસ કરનાર કન્યાઓ માટે આ સ્કોલરશીપ એમને મળી શકે છે. પછી બીજી આપણે જોઈએ કે કોને સ્કોલરશીપ મળી શકે છે, તો શ્રમિક કાર્ડ ધરાવતા શ્રમિક વાલીના સંતાનોને મળી શકે છે. પછી આગળ આપણે જોઈએ ત્રીજા નંબરની શરત તો કે ગુજરાત રાજ્યના વતની હોય અને યુદ્ધ, આતંકવાદ, નક્સલવાદ જેવા કારણોસર ફરજ દરમિયાન માર્યા ગયા હોય તેવા ભારતીય સેનાના કેન્દ્રીય રાજ્યના અર્ધલશ્કરી દળના અથવા અનામત પોલીસ દળના અથવા ગુજરાત પોલીસ દળના જવાનોના સંતાનોને આ સ્કોલરશીપ મળવા પાત્ર છે. એટલે એમને 5 લાખ સુધી સ્કોલરશીપ મળી શકે છે. પછી આગળ આપણે જોઈએ કે 40%થી વધુ વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓ અથવા તેમના વાલીના સંતાનોને આ સ્કોલરશીપ મળી શકે છે CMSSની સ્કોલરશીપ. પછી વિધવા મહિલાના સંતાનોને, પછી અનાથ વિદ્યાર્થીઓ જેમના માતા પિતા બંને મરણ પામેલો એમને પણ આ સ્કોલરશીપ મળી શકે છે. પછી ડિવોર્સ થયેલા મહિલાના સંતાનોને પણ આ સ્કોલરશીપ મળી શકે છે. અને એક ખાસ સૂચના છે કે CMSSની પાત્ર ધરાવતા વિદ્યાર્થીઓ MYSY ઉપરાંત CMSS બંનેનો લાભ લઈ શકે છે. એટલે કે MYSYમાં 2 લાખ સ્કોલરશીપ મળે અને CMSSમાં 5 લાખ, તો ટોટલ 7 લાખની સ્કોલરશીપ મળી શકે છે. પણ CMSSમાં તમારે કેટલીક લાયકાતો છે એ તમારે ખાસ ધ્યાન રાખવાની છે, કેટલીક શરતો છે એ તમારે જોઈ લેવાની છે. અને જે ગર્લ્સ હોય એમને જો 2 લાખ MYSY મળી શકે છે અને કન્યા કેળવણીને 4 લાખ મળી શકે છે. અને જો આમાં આવતા હોય તો અહીંયા તમારે CMSSનો લાભ લેવાનો છે એટલે તમે 5 ને 6 7 લાખ સ્કોલરશીપ મળી શકે છે. એટલે કે જે ગર્લ્સની વાર્ષિક આવક 6 લાખ કરતાં ઓછી એમને તો 6 લાખ સ્કોલરશીપ લઈ લેવાની છે. અને પ્રાઇવેટ કોલેજમાં એડમિશન મળતું તમારે આંખ બંધ કરીને એડમિશન લેવાનો પ્રયત્ન કરવાનો છે, કે MBBSની ડિગ્રી સારી છે અને તમને સારી આગળ તમે પ્રેક્ટિસ કરી તમારું ઉજ્જવળ ભવિષ્ય બની શકે છે. પછી આગળ આપણે જોઈએ કે બીજી સ્કોલરશીપ કે ફ્રીશીપ કાર્ડ. હવે ફ્રીશીપ કાર્ડ શું છે કે જે માત્ર SC અને STના વિદ્યાર્થીઓ માટે છે. એટલે કે પરિવારની કુલ વાર્ષિક આવક હોય એ 2,50,000 કરતાં ઓછી હોય એને એમને ટ્યુશન ફીના 100% રકમ પાછી મળશે, એમને પૂરી ફી પાછી મળી શકે છે. અને ત્યાં સ્ટાર્ટિંગમાં પણ તમે 0 કરાવી શકો છો. એટલે કેવી રીતે, તો કે અહીંયા તમે જો કે આપણે પહેલાં તો જોઈએ કે ધારો કે તમારી કોલેજ પ્રાઇવેટ કોલેજમાં તમને એડમિશન મળ્યું છે અને એની તમારી ફી 8 લાખ રૂપિયા છે, તો તમારે જો તમારી વાર્ષિક આવક કુટુંબની 2,50,000 કરતાં ઓછી હોય SC/STના વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાન રાખવાનું છે. તો તમને તમારી સ્કોલરશીપ 0 થઈ જશે, તમારી કોલેજની ફી 0 થઈ જશે. જો તમે સ્ટાર્ટિંગમાં ફી ભરી તો તમને ફી પરત મળશે. અને ગર્લ્સ માટે ખાસ છે કે જો કુટુંબની વાર્ષિક આવક 2,50,000થી લઈને 6 લાખ સુધીની આવક હોય તો એમને ટ્યુશન ફી પણ માફ થશે અને નિભાવ ખર્ચ પણ એમને મળવા પાત્ર છે. પણ કેના માટે, ગર્લ્સ માટે, આ બોયઝ માટે છે નહીં. એમને 6 લાખ સુધીની આવક હોય તો પણ એમની પૂરેપૂરી ટ્યુશન ફી માફ થશે અને નિભાવ ખર્ચ પણ મળશે. અને જે ગર્લ્સ હોય એમની વાર્ષિક આવક 6 લાખ કરતાં વધારે હોય તો એમને માત્ર નિભાવ ખર્ચ મળવા પાત્ર છે. પછી આગળ આપણે જોઈએ કે કેવી રીતે ફ્રીશીપ કાર્ડની સ્કોલરશીપ મળશે. તો કે જે વિદ્યાર્થીઓએ એડમિશન મળ્યા બાદ ફ્રીશીપ કાર્ડ કઢાવેલ હોય તો કોલેજ ખાતે જઈ કોઈપણ ટ્યુશન ફી ભરવાની રહેતી નથી. સમજ પડી ગઈ કે તમે એડમિશન મળી ગયું, ધારો કે તમને કોઈ પણ કોલેજમાં એડમિશન મળ્યું તો તમે એનું જોઈ અને ફ્રીશીપ કાર્ડ કઢાવી શકો છો. ત્યારે તમે હેલ્થ સેન્ટર પર જશો એટલે તમારી ફી 0 થઈ જશે. પણ જે વિદ્યાર્થી કોલેજ ખાતે ટ્યુશન બી ભરેલી હોય, એટલે કે તમે ટ્યુશન બી ભરેલી હોય અને જો તમે ત્યારબાદ તમે ફ્રીશીપ કાર્ડ કઢાવો છો તો સ્કોલરશીપની રકમ તમને કોલેજમાં તમને પાછી આપવામાં આવશે. એટલે કે તમને પરત મળશે. જેટલી પણ તમારી કોલેજની ફી છે સંપૂર્ણ તમને ફી પરત કરવામાં આવશે. એટલે ફ્રીશીપ કાર્ડનો તમે લાભ લઈ શકો છો. પછી આગળ આપણે જોઈએ અહીંયા કે નંબરની સ્કોલરશીપ આપણે જોઈએ એટલે કે NTDNT એટલે કે વિચરતી
અને વિમુક્તિ જાતિઓના વિદ્યાર્થીઓ જેમના પરિવારની કુલ વાર્ષિક આવક 2 લાખથી ઓછી હોય એમને સરકારશ્રી દ્વારા 50,000 રૂપિયાની દર વર્ષે સ્કોલરશિપ આપવામાં આવે છે. એ ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે કે પ્રવેશ મેળવ્યા બાદ નિયત સમય મર્યાદામાં ઓનલાઈન અરજી કરવાની છે એટલે તમને સ્કોલરશિપ મળી જશે. પછી આપણે જોઈએ કે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ જે ડિજિટલ ગુજરાતના પ્લેટફોર્મ પર તમને આપવામાં આવે છે, જે વિદ્યાર્થીઓને ખાસ જાણકારી આની હોય છે. બીજી બધી સ્કોલરશિપની જાણકારી પરફેક્ટ જાણકારી હોતી નથી. કેટલીક આપવા હોય છે, જેમ કે તમારે MBBSમાં 80 PR જોઈએ છે, પછી આ 2 સ્કોલરશિપ સાથે નહીં મળે. એ તમારે કન્ફર્મ કરીને આ વિડીયો ખાસ જોવાનો છે અને તમારે જે પણ વિદ્યાર્થી મિત્રોને જરૂર એને આ વિડીયો તમે શેર કરી શકો છો. પછી આપણે 6થા નંબર સ્કોલરશિપ માહિતી મેળવીએ, પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ. તો કે ગુજરાત સરકાર દ્વારા SC BC NT DNT જાતિઓના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ આપવામાં આવે છે. એટલે કે કેવી રીતે? તો કે ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફતે વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કરવાની હોય છે. આ યોજનામાં જે તે કેટેગરી લાગુ પડતી હોય તેની માહિતી વિદ્યાર્થીઓ કોલેજમાંથી મેળવી લેવાની નિયત સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે. આ તો બેઝિક માહિતી છે જે તમારે મેળવી લેવાની રહેશે. અને કેટલી સ્કોલરશિપ મળી શકે? તમને 50,000 સુધીની સ્કોલરશિપ મળી શકે છે. જેમ કે જે MBBSના વિદ્યાર્થીઓ જેમ કે તમે હોસ્ટેલમાં રહેતા તમને ફૂડ બિલની સ્કોલરશિપ મળી શકે છે, પછી તમને ઇન્સ્ટ્રુમેન્ટની સ્કોલરશિપ મળી શકે છે, તમને અલગ અલગ સ્કોલરશિપ મળી શકે છે. 50,000 સુધીની સ્કોલરશિપ મળી શકે છે. તો આ તમારે ખાસ જે વિદ્યાર્થીઓને બીજી કોઈ સ્કોલરશિપ ના મળતી હોય એને ડિજિટલ ગુજરાતની પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ મેળવી લેવાની છે. જેને ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળ્યું એને 50,000 સુધી સ્કોલરશિપ મળી શકે છે. એટલે તમારો જે ખર્ચો હોય તમારો મહિનાનો ખર્ચો નીકળી શકે છે આ સ્કોલરશિપ દ્વારા. પછી આગળ આપણે જોઈએ કે શૈક્ષણિક લોન તમે ધારો કે કોઈને તમારી આવક મર્યાદા વધારે છે, તમને કોઈ પણ તમને સ્કોલરશિપ મળતી નથી અને તમારા જો પૈસા નથી ઘરે તો તમારે શૈક્ષણિક તમે લોન લઈ શકો છો. હવે લોનની રકમ હોય જો તમારે 4 લાખ સુધીની હોય તો તમારે કોઈ પણ જામીનની જરૂર નથી. ફીના રકમના 100% સુધી તમને લોન મળશે અને તમારે કોઈ પણ જામીનની જરૂર નથી. પછી તમારે કેવું છે અહીંયા કે 4 લાખથી લઈને 7,50,000 સુધીની હોય તમારે લોન લેવી હોય તો એમાં પણ કોઈ જામીનની જરૂર નથી, પણ ફીની રકમના 95% સુધી તમને લોન મળી શકે છે. પછી 7,50,000થી વધુ હોય તો એમને 110% કોલેટરલ સિક્યુરિટી ફીના 95% રકમ મળશે. આમાં મને થોડો ડાઉટ છે, એટલે મને કોઈ આઈડિયા નથી. તમે જાતે જાણી શકો છો, કોઈને પૂછી શકો છો આ શું માહિતી કહેવા માગે છે. પછી તમારે રીપેમેન્ટ કેવી રીતે કરવાનું છે કે ભણવાનું પૂરું થયા પછીના 1 વર્ષમાં અથવા તમારી નોકરી શરૂ થયાના 6 મહિનામાંથી જે પણ વહેલું હશે ત્યારથી તમારું રીપેમેન્ટ શરૂ થશે અને 15 વર્ષના સમયગાળામાં મંથલી તમારી EMI દ્વારા પેમેન્ટ કરશે. એટલે મંથલી તમારે જે પણ પેમેન્ટ હશે એનું તમારે પેમેન્ટ કરવાનું રહેશે. પછી આગળ આપણે જોઈએ કે વ્યાજ દર તમારો કેટલો છે લોનમાં, તો કે RBI દ્વારા નક્કી કરવામાં આવેલ MCLR આધારિત સાદું વ્યાજ વસૂલવામાં આવશે અને ગર્લ્સ માટેનો વ્યાજ દર છે એ 0.5% થોડો ઓછો રાખવામાં આવશે. પછી વ્યાજ માફીની યોજના કે જો કોઈ વિદ્યાર્થીઓની કુટુંબની વાર્ષિક આવક 4,50,000 કરતાં ઓછી હોય તો અભ્યાસ દરમિયાન વ્યાજ માફીની યોજના આવશે તો તેનો લાભ મળશે, પણ જો યોજના હશે તો. પછી આગળ આપણે જોઈએ કે એડમિશન મળ્યા બાદ પ્રથમ ફીની વ્યવસ્થા વિદ્યાર્થીએ જાતે કરવાની છે અને ત્યારબાદ લોનની કાર્યવાહી થઈ શકશે. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ આગળ અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓને પોસ્ટ ગ્રેજ્યુએશન માટે પણ લોન મળે છે. વધારાની લોનનો ચાલુ લોનમાં ઉમેરો થઈ લોનના રકમમાં અને ભરવાના સમયમાં વધી જાય છે. એટલે કે તમારો વધારો કરવા ધારો કે અહીંયા 15 વર્ષ તમારે 16થી એટલે કે વધારે તમે 20 વર્ષ સુધી તમે લોનમાં સમય ભરવામાં પણ વધારો કરી શકે છે, પણ તમારી લોનની રકમ પણ વધી શકે છે. કેમ કે તમે પહેલાં ગ્રેજ્યુએશન માટે લોન લીધી હતી અને હવે તમે પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા માટે પણ લોન લીધી છે, એટલે તમારી રકમમાં પણ વધારો થઈ શકે છે. પછી આગળ આપણે જોઈએ તો કે અભ્યાસ અધૂરો છોડનાર વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે લોનની ભરપાઈ કરવાની રહેશે, અન્યથા બેંક કાયદેસર કાર્યવાહી કરશે. આ તમારે ખાસ ધ્યાન રાખવું છે. પછી આગળ આપણે જોઈએ કે લોનની ઓનલાઈન અરજી કરવા માટે જે વેબસાઇટ છે અથવા તમે ઓફલાઈન અરજી પણ બેંકનો સંપર્ક કરી શકો છો, કેવી રીતે એજ્યુકેશન લોન મળી શકે છે અને કયા કયા ડોક્યુમેન્ટ છે એની અહીંયા સંપૂર્ણ માહિતી આપેલી છે. કે ધોરણ 10થી તમામ પરીક્ષાના પરિણામો, પછી તમારે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, પાસપોર્ટ સાઇઝના 3 ફોટા, વિદ્યાર્થીનું પાન કાર્ડ અને આધાર કાર્ડ, એડમિશન મળ્યાનો પુરાવો, ફીની રિસિપ્ટ, પછી બોનોફાઇડ એટલે કે પ્રથમ ફી ભર્યા બાદ તમને જે કોલેજમાંથી બોનોફાઇડ મળશે, તમારે પ્રથમ સત્રમાં તમે કોલેજમાં જશો ત્યારે તમને ત્યાં બોનોફાઇડ આપવામાં આવશે. પછી ખર્ચ વિવરણ જેમ કે તમારું કેટલું ફ્રી સ્ટ્રક્ચર છે, હોસ્ટેલ શું છે, બુક્સ છે, એના તમારે ડોક્યુમેન્ટ રજૂ કરવા પડશે. પછી બેંક એકાઉન્ટના પાસબુકની ઝેરોક્ષ એટલે પહેલાં પછી તમારે ઝેરોક્ષ રજૂ કરવાની છે તો તમને એજ્યુકેશન લોન મળશે. તો આથી એજ્યુકેશન લોનની માહિતી. હવે આગળ આપણે જોઈએ કે સેવાકીય બોન્ડ શું છે. આ તમારે ઇમ્પોર્ટન્ટ છે, ખાસ તમે ધ્યાન રાખવાનું છે. જ્યારે તમારે MBBS 5.5 વર્ષનું MBBS પૂર્ણ થશે પછી તમારે બોન્ડની સેવાકીય સેવા આપવી પડશે. તો શું છે આપણે એની માહિતી મેળવીએ કે સેવાકીય બોન્ડ જે માત્ર MBBSના વિદ્યાર્થીઓ માટે જ છે. તો કે ધારો કે તમે ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લીધું હોય તો તમારે જે MBBS પૂરું થાય પછી તમારે 1 વર્ષ ગામડામાં સેવા આપવી પડશે અથવા તમારે 20 લાખ રૂપિયા ભરવા પડશે. એટલે કે તમે
જો તમે સરકારી સહાયનો લાભ લો છો અથવા ના લો, તમારે ગવર્મેન્ટ કોલેજમાં તો તમારે તમારે કમ્પલસરી જ છે. પછી જે જીમીઆરએસ છે એમાં તમે જો તમે કોઈ સ્કોલરશિપ છે જેમ કે MYSY છે, કન્યા કલ્યાણ, તમે કોઈ પણ સ્કોલરશિપનો લાભ લો છો તો તમારે 1 વર્ષ સેવા આપવી પડશે અથવા તમે 20 લાખ ભરવા પડશે. પ્રાઇવેટમાં પણ એ જ છે કે 1 વર્ષ તમારે સેવા આપવી પડશે અથવા 20 લાખ ભરવા પડશે તમે કોઈ પણ સહકારી યોજનાનો લાભ લો છો. પણ ગવર્મેન્ટના કેવું છે, તમે લાભ લો છો ના લો તમારે એ તો છે જ, પણ જીમીઆરએસમાં કેવું છે, જો તમે કોઈ પણ સ્કોલરશિપનો લાભ લેતા નથી તો 1 વર્ષની સેવા છે અથવા તમારે 2 લાખ ભરવાના છે. અને પ્રાઇવેટમાં તમે કોઈ પણ સ્કોલરશિપનો લાભ લેતા નથી, તમે જો બધી જ ફી તમારે જાતે ભરો છો તો તમારે કોઈ પણ બોન્ડ આપવાનો રહેતો નથી. હવે બોન્ડ શું એની આપણે માહિતી નીચે અહીંયા લખેલી છે, આપણે માહિતી મેળવી લઈએ. તો ચલો અહીંયા આપણે રફ અને રિમૂવ કરીએ, નીચે આપણે બોન્ડની માહિતી મેળવી લઈએ. ચલો માહિતી મેળવીએ કે બોન્ડની માહિતી શું છે એ તમારે ખાસ સમજવી જરૂરી છે. કે સરકારી મેડિકલ કોલેજમાં MBBS અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ થયા બાદ ગુજરાત રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં 1 વર્ષની એટલે કે કામકાજના 365 દિવસ ગ્રામ્ય સેવાઓ બજાવવાની રહેશે, જેની બાંયધરી રૂપે તેમને 20 લાખનો બોન્ડ રજૂ કરવાનો રહેશે. કેવી રીતે છે એની સંપૂર્ણ માહિતી જ્યારે પણ આવશે ત્યારે હું વિડીયો બનાવી દઈશ, પણ આ તો આપણે બેઝિક માહિતી મેળવી લઈએ આ વિડીયોમાં. પછી આગળ આપણે જોઈએ કે જીમીઆરએસ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવતા હોય અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ જેમ કે અહીંયા MYSY, કન્યા કલ્યાણ છે, ફ્રી શિપ કાર્ડ છે, બીજા કોઈ યોજનાનો તમે લાભ લેતા હોય તો પણ તમારે એ 20 લાખનો બોન્ડ રજૂ કરવાનો રહેશે. પછી આગળ આપણે જોઈએ કે તમે જીમીઆરએસ કોલેજમાં તમે એડમિશન લીધું છે પણ તમે કોઈ આવો કોઈ યોજનાનો લાભ લીધો નથી તો તમારે માત્ર ખાલી 2 લાખનો બોન્ડ રજૂ કરવાનો રહેશે. પછી આગળ આપણે જોઈએ કે બોન્ડની જે 20 લાખની રકમ છે એની સામે માત્ર તમારે ખાલી 5 લાખની બેંક ગેરંટી અથવા તમારે શું છે કે 5 લાખની તમારી મિલકત તમારે રજૂ કરવાની રહેશે કે તમારે 7 વર્ષ માટે આપવાની રહેશે. એટલે તમારે એના પર એક બોજો પડશે જો તમે ખેડૂત હોય તો. એ વિદ્યાર્થીઓ સમજતા હશે કેવી રીતે. પછી આગળ આપણે જોઈએ કે 20 લાખની રકમ છે એમાં એવી રીતે કીધું, 5 લાખ જોઈએ કીધું કે તમારે જે બાકીના 15 લાખ છે, બાકીના 15 લાખ માટે તમારે શું કરવાનું છે તો એમાં તમારે 300 રૂપિયાના સ્ટેમ્પ પણ નોટરાઇઝ કરવાનું રહેશે. એટલે તમારે માત્ર ખાલી 5 લાખ તમે બેંકમાં ભરી શકો છો, એ તમારે બેંકમાં પણ રહેશે એટલે 5 વર્ષ સુધી તમારે રહેશે. અને જો તમે 1 વર્ષની સેવા નહીં કરો તો એ તમારા જમા થઈ જશે એટલે તમારે 20 લાખ તમારે બોન્ડ ભરવાનો રહેશે એની સામે. પછી આગળ આપણે જોઈએ કે અતિ ગરીબ અને ક્ષમતાનો ધરાવતા વાલીના ખાસ કિસ્સામાં નિયત બેંકની ગેરંટી અથવા મિલકત ગેરંટી રજૂ કરવા મુક્તિ મળી શકે છે, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પછી આપણે જોઈએ કે આવા વિદ્યાર્થીઓને 20 લાખનો જે બોન્ડ છે એ 20 લાખનો ખાલી 300ના સ્ટેમ્પ પર એમને નોટરી કરવાની રહેશે. પણ જેને થોડી સગવડ હોય એને 5 લાખનો બોન્ડ અને જે 15 લાખ છે એની સોલ્વન્સી એટલે કે તમારે સોલ્વન્સી કરાવવી પડશે. સમજ પડી ગઈ. પછી આગળ આપણે જોઈએ કે કોલેજ શરૂ થયા બાદ કોલેજ ખાતે બોન્ડના ડોક્યુમેન્ટ જમા કરાવશે. તમે 5 થી 6 મહિનામાં ડોક્યુમેન્ટ જમા કરાવી શકો છો. અને જે વર્ષ 2022થી ઓલ ઇન્ડિયા કોટાની બેઠકો પર પણ મેળવતા વિદ્યાર્થીઓને પણ આ બોન્ડના નિયમ લાગુ પડે છે. પહેલાં બોન્ડનો નિયમ લાગુ પડતો નહોતો. એટલે જે ઓલ ઇન્ડિયા કોટાની ધારો કે ગવર્મેન્ટ કોલેજ છે, બીજી મેડિકલ કોલેજમાં 250 સીટ છે, તો એમાં 213 સ્ટેટ કોટાની છે અને 37 ઓલ ઇન્ડિયા કોટાની છે. તો એમાં મેક્સિમમ ગુજરાતી વિદ્યાર્થીઓ એડમિશન લેતા હતા કેમ કે એમને બોન્ડનો નિયમ લાગુ પડે નહીં. હવે સ્ટેટ કોટાના વિદ્યાર્થીઓ પણ બોન્ડનો નિયમ લાગુ પડશે અને ઓલ ઇન્ડિયા કોટાથી એડમિશન લે છે એને પણ બોન્ડનો નિયમ લાગુ પડશે. પછી આગળ આપણે જોઈએ કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં કોઈ પણ સરકારી યોજનાનો તમે લાભ લેતા નથી, સ્કોલરશિપ લેતા નથી તો તમારે કોઈ પણ બોન્ડ ભરવા નથી, પણ માત્ર પ્રાઇવેટ કોલેજના વિદ્યાર્થીઓ માટે આ છે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા સંપૂર્ણ માહિતી આપેલી છે, આનો તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનું છે અને સંપૂર્ણ માહિતી મેળવી લેવાની છે. તો આગળ આપણે જોઈએ કે હજુ સુધી જે વિદ્યાર્થીઓ પેડ કાઉન્સેલિંગમાં નથી જોડાયા એ જોડાઈ શકે છે. તો કે પેડ કાઉન્સેલિંગમાં તમને શું મળશે તો કે વિદ્યાર્થીઓ અને માતા પિતાને નીટ પરિણામથી લઈને કોલેજ મળવા સુધીની સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે. નીટ યુજી ગુજરાતી કાઉન્સેલિંગ 2025 એમાં કઈ માહિતી મળશે કે તો સ્ટુડન્ટના પરિણામ અને સ્કોર મુજબ દરેક રાઉન્ડમાં મળવાપાત્ર કોલેજનું લિસ્ટ તૈયાર કરી આપીશું. પછી આપણે બીજું જોઈએ તો કે સ્ટુડન્ટના માર્ક અને કેટેગરી મુજબ કઈ શિષ્યવૃત્તિ લેવી જોઈએ એની આપણે પર્સનલ માહિતી આપીશું. પછી કોલેજ મળ્યા બાદ આગળ શું કરવું તેનું માર્ગદર્શન આપવામાં આવશે. પછી પર્સનલ વોટ્સઅપ ગ્રુપ છે જેમાં તમે તમારા પ્રશ્નો પૂછી શકો છો, અમે સંપૂર્ણ ગાઈડન્સ આપીશું એ ગ્રુપમાં. પછી આગળ આપણે જોઈએ કે જેને વિદેશમાં અથવા અન્ય રાજ્યમાં પ્રવેશ માટેનું માર્ગદર્શન જોઈએ છે એને આપણે પ્રવેશમાં સંપૂર્ણ મદદ કરીશું. પછી નીટના પરિણામથી લઈને કોલેજ પ્રવેશ અને શિષ્યવૃત્તિ સુધીની સંપૂર્ણ માહિતી આપીશું. પછી સ્ટુડન્ટ માર્ક્સ અને કેટેગરીના આધારે કઈ શિષ્યવૃત્તિ લેવી જોઈએ એ તો આપણે કીધું જ આગળ. પછી દરરોજની અપડેટ જેવી કે ગુજરાત કાઉન્સેલિંગનો કોઈ નિયમ હોય, પછી ગુજરાત રજિસ્ટ્રેશનમાં મદદ હોય, પછી 25માં કોલેજમાં સંભવિત કટઓફ કેટલું રહી શકે છે, પછી કાઉન્સેલિંગમાં ડોક્યુમેન્ટની માહિતી હોય, પછી કાઉન્સેલિંગમાં નવા નિયમ કોઈ અપડેટ જાહેર થયું તો એની માહિતી આપીશું. પછી કોલેજ મુજબ કટઓફ હોય, પછી અપડેટ થયેલા કોલેજની લિસ્ટની માહિતી હોય, પછી અપડેટ થયેલ કોલેજની ફીની માહિતી હોય, કોઈપણ કોલેજમાં ફી ચેન્જ થયું અથવા કોઈપણ નવી કોલેજ ખુલ્લી હોય, પછી રાઉન્ડ મુજબ કોલેજની પસંદગી અને કટઓફની માહિતી હોય, પછી પ્રવેશ રાઉન્ડ અને નિયમની માહિતી હોય,
પછી કોલેજ કેટેગરી માર્ક મુજબ શિષ્યવૃત્તિની માહિતી હોય, હેલ્પ સેન્ટર પર કેવી રીતે રિપોર્ટિંગ કરવું સંપૂર્ણ મદદ કરીશું. પછી ફી રિફંડની અપડેટ હોય, પછી શિષ્યવૃત્તિ તો હોસ્ટેલની કોઈ અપડેટ હોય અથવા ઓલ ઇન્ડિયા કોટાની કોઈ પણ અપડેટ તમને ફ્રી આપવામાં આવશે. તારીખ અને દરરોજની અપડેટ આપવામાં આવશે. હવે તમે આ દરેક માહિતી તમને મળશે તો તમારે પેઇડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે, તો તમારે પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમારે વોટ્સઅપ પર મેસેજ કરવાનો છે અથવા તમે કોલ પણ કરી શકો છો, જેથી તમને પેઇડ કાઉન્સેલિંગમાં જોઈન કરવામાં આવશે. પેઇડ કાઉન્સેલિંગ એટલી ફી છે જે તમે જ્યારે તમે કોલ કરશો ત્યારે તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. અને વોટ્સઅપની ડેલી અપડેટ તમને મળશે. વોટ્સઅપ ગ્રુપમાં તમે જ્યારે પેઇડ કાઉન્સેલિંગમાં જોઈન થશો ત્યારે તમને વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરવામાં આવશે, તો તમને 100% સંપૂર્ણ માહિતી મળશે. છતાં પણ તમારો કોઈ પ્રશ્ન હોય તમે પેઇડ કાઉન્સેલિંગમાં પૂછી શકો છો, પણ અમે ફ્રીમાં કોઈ માહિતી આપીશું નહીં. આ જે પેઇડ કાઉન્સેલિંગ છે એ થોડું પેઇડ છે અને જે ફ્રીમાં માહિતી છે એ તમને યુટ્યુબમાં મળતી રહેશે. તો તમારે યુટ્યુબમાં જોતા રહેવાનું છે વિડીયો, પણ તમારે જો વધારે ગાઈડન્સ હોય તો તમે પેઇડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો.